મારા દીકરાએ એટલી મીઠાશથી મને તેની સાથે આવીને રહેવા માટે કહ્યું કે ના કહેતા મને પોતાની જાત પર જ ખરાબ લાગવા માંડ્યું. પરંતુ મેં મારી આઝાદી અને મારું સ્વાભિમાન પસંદ કર્યા. ત્યારે જ તે મારા પર એવો ચિલ્લાયો જેવો તે ક્યારેય નહોતો ચિલ્લાયો. આ ઘર હવે તમારું નથી માં, મેં કંઈ જ ન કહ્યું. બસ ધ્રુજતા હાથે દસ્તાવેજો બહાર કાઢી લીધા. તેને ક્યાં ખબર હતી કે મેં હજી સુધી કંઈ ગુમાવ્યું નહોતું, પણ હવે હું બધું જ ગુમાવવાની અણી પર હતી. જો આ વાર્તા તમારા દિલ સુધી પહોંચી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રોજ એક નવી વાર્તા આવે છે જે કદાચ તમારી પણ હોઈ શકે છે. અમને જણાવો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો. મારું નામ ચંદ્રિકા મહેરા છે. હું 71 વર્ષની છું અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો પોતાનો દીકરો આ રીતે આટલી બેરહેમીથી મારું દિલ તોડી નાખશે. હું 4 વર્ષથી વિધવા છું. જ્યારે મારા વહાલા આનંદ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા ત્યારે મારા જીવનમાં એવો ખાલીપો છોડી ગયા જે કોઈ પણ વસ્તુથી ભરી શકાય તેમ નથી. મને લાગતું હતું કે એક સ્ત્રી જે સૌથી મોટું દુઃખ સહન કરી શકે છે તે હું સહન કરી ચૂકી છું, પરંતુ હું તદ્દન ખોટી હતી. સૌથી મોટું દુઃખ મારા પતિને 46 વર્ષના લગ્ન જીવન પછી ગુમાવવાથી નહોતું મળ્યું. સૌથી મોટું દુઃખ ત્યારે થયું જ્યારે મને ખબર પડી કે મારો દીકરો અમિત અસલમાં કોણ છે. એ જ બાળક જેને મેં આ જ હિંચકાવાળી ખુરશી પર દૂધ પીવડાવ્યું હતું, જેને મેં આ જ રૂમમાં હાથ જોડીને પ્રાર્થના કરતા શીખવ્યું હતું, જેને મેં સિંહણની જેમ પોતાના બાળકની રક્ષા કરતા બચાવ્યો હતો. મેં મહિનાના એક બુધવારે અમિત મારા ઘરે આવ્યું, એ જ સ્મિત સાથે જેને હું તે થોડા મહિનાનો બાળક હતો ત્યારથી ઓળખતી હતી. તે ઘરે બનાવેલા ઢોકળા અને ગરમા ગરમ જલેબી લાવ્યો હતો અને સાથે એ જ ફીણવાળી ચા બરાબર એવી જ જેવી તેના પિતા બનાવતા હતા. ઇલાયચીની બસ એટલી જ સુગંધ સાથે જે મને ખૂબ ગમતી હતી. તે જૂના લાકડાના ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો જ્યાં અમે હજારો વાર સાથે જમ્યા હતા, જ્યાં તેણે શાળાનું હોમવર્ક કર્યું હતું, જ્યાં અમે તેના જન્મદિવસ ઉજવ્યા હતા. માં, તેણે એવા મધુર અવાજમાં કહ્યું જેણે મને મારી યુવાનીના દિવસોમાં આનંદની યાદ અપાવી દીધી. મારી પાસે એક વાત છે જે તમને ખૂબ ગમશે. હું તેને એક માની નજરે જોઈ રહી હતી, એવી નજર જે ક્યારેય પોતાના દીકરાને એ નાના અસહાય બાળક સિવાય બીજું કંઈ નથી માનતી. મને ક્યાંથી ખબર હોય કે હવે પછીનો ઘા કેવો હોવાનો હતો. તમે મારી અને કાવ્ય સાથે રહેવા કેમ નથી આવી જતા? તેણે એટલી મીઠાશથી પૂછ્યું કે એ વાત મારા આ થાકેલા શરીરના હાડકા સુધી ઉતરી ગઈ. તેનો અવાજ કોઈ લોભામણા વચન જેવો હતો, એવા વચનો જેને માણસ માની લેવા ઈચ્છે છે કારણ કે તે એવા દિલમાંથી આવે છે જેને તે સૌથી વધુ ચાહે છે. પપ્પાના ગયા પછી ઘર બહુ સૂનું થઈ ગયું છે અને અમારી પાસે જગ્યાની કોઈ કમી નથી. ગયા વર્ષે જે નવું ઘર લીધું છે ને તેમાં તો બહુ સ્પેસ છે. સિયા પણ ઈચ્છે છે કે તમે આવી જાઓ. કહે છે કે તમારી મીઠાઈઓની રેસીપી બહુ યાદ આવે છે જે તમે તેને ત્યારે શીખવતા હતા જ્યારે તે નાની હતી અને વીકેન્ડ પર અહીં રોકાતી હતી. તેની વાતો એટલી સાચી અને પ્રેમથી ભરેલી લાગી કે એક ક્ષણ માટે મને લાગ્યું કે જાણે મારી સામે એ જ પરફેક્ટ દીકરો બેઠો છે જેને મેં અને આનંદે મળીને ઉછેર્યો હતો. મારું એકલું ઘરડું દિલ બપોરના તડકામાં રાખેલા માખણની જેમ ઓગળવા લાગ્યું, પરંતુ મારા અંદર ક્યાંક ઊંડાણમાં કદાચ એ મહેનતુ સ્ત્રીનો ગર્વ હતો જેણે બધું જ પોતાના દમ પર કમાયું હતું, અથવા તો આટલા નુકસાન પછી પણ પોતાની ઇજ્જતને ગમે તેમ કરીને અકબંધ રાખવાની મારી છેલ્લી જીદ હતી, જેણે મને એ લોભામણી દરખાસ્તથી અટકાવી દીધી. મારા લાલ, મેં બહુ ધીમેથી કહ્યું, દરેક શબ્દને એવી રીતે તોલીને જાણે કોઈ જોખમી જમીન પર કદમ મૂકી રહ્યું હોય. તારી આટલી મોટી વાત માટે હું દિલથી આભારી છું, પણ હું અહીં મારા ઘરમાં ઠીક છું. મેં જોયું કે તેના સ્મિતના ખૂણા સહેજ ખેંચાયા, બરાબર એ જ રીતે જેમ બાળપણમાં જ્યારે તેની મનગમતી વસ્તુ નહોતી મળતી ત્યારે થતું હતું. જતાં તે પોતાની જીદ પર અડગ રહ્યો, છતાં એ જ જીદ જે તેને મારામાંથી જ મળી હતી. માં, શાંતિથી વિચારો. હવે તમે પહેલાં જેવા જુવાન નથી રહ્યા અને જો અહીં એકલા કંઈ થઈ ગયું તો કોણ હશે તમારી પાસે? પાડોશીઓ જેઓ આપસમાં સરખી રીતે વાત પણ નથી કરતા. વાતમાં થોડું સત્ય હતું.
પરંતુ મારું ઘર મારું પવિત્ર સામ્રાજ્ય હતું. મારી આઝાદીની છેલ્લી કિલ્લેબંધી આ ઘર મેં મારા આ મહેનતથી કઠણ થયેલા હાથોથી બનાવ્યું છે. મેં ગર્વથી દિવાલો તરફ ઇશારો કરતા કહ્યું, જેને મેં 41 વર્ષ પહેલા ઈંટે ઈંટ જોડીને ઊભી કરી હતી. ત્યારે હું જુવાન હતી, મજબૂત હતી અને સપના આકાશ જેટલા મોટા હતા. તું અહીં જ પેલા પાછળના રૂમમાં જન્મ્યો હતો. અહીં જ આ પરસાળમાં દોડતો ભાગતો મોટો થયો. અહીં જ તારા પિતા અને હું દાયકાઓ સુધી બહુ ખુશ થયા. આ માત્ર ઈંટ સિમેન્ટનું ઘર નથી અમિત, આ મારી આખી જિંદગી છે. દરેક ખૂણામાં, દરેક દિવાલમાં, દરેક બારીમાં તેણે માથું હલાવ્યું. પરંતુ મેં તેની ભૂરી આંખોમાં કંઈક વિચિત્ર જોયું, જાણે તે કોઈ ગણતરી કરી રહ્યો હોય જે મને દેખાતી નહોતી. જાણે તેના મગજમાં કોઈ ગણિત ચાલી રહ્યું હોય. પણ માં, તેણે ફરી કહ્યું, અને હવે તેનો અવાજ એટલો મીઠો નહોતો રહ્યો. એક વૃદ્ધ માણસ માટે આ ઘર બહુ મોટું છે. આટલી સ્પેસ અને પૈસા બધું નકામું થઈ રહ્યું છે. એ અપશુકનિયાળ શબ્દો મારા પર શિયાળામાં માથા પર ઠંડુ પાણી રેડવા જેવા હતા. નકામું? મેં પૂછ્યું. મારા છાતીમાં ઉઠેલા દર્દને હું છુપાવી ન શકી. એ દર્દ બહાળીને જેમ આરપાર થઈ ગયું હતું. મારા ઘરને તું નકામું કહે છે? અમિતને તરત જ સમજાઈ ગયું કે તેનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને તેણે ખૂબ જ પ્રયત્ન કરીને વાત સંભાળવાની કોશિશ કરી, પણ નુકસાન થઈ ચૂક્યું હતું. શબ્દો તેના મોંમાંથી ગોળીની જેમ નીકળી ગયા હતા. ના માં, મારો એ મતલબ નહોતો. મારો મતલબ છે, તમે અમારી સાથે વધુ આરામથી રહેશો. સાથે રહેશો તો ચિંતા નહીં રહે. કાવ્યા પણ ઈચ્છે છે કે તમે આવી જાઓ. ના, તેણે તેની પત્નીનું નામ લીધું. પરંતુ હું સારી રીતે જાણતી હતી કે કાવ્યા ક્યારેય મારા પ્રત્યે બહુ પ્રેમાળ નહોતી રહી. પરિવારની મુલાકાતોમાં તે મને અવારનવાર એક ઝંઝટની જેમ જોતી હતી, જાણે હું કોઈ એવો પડછાયો હોઉં જે તેની મહત્વની વાતો પર ઘુમ્મસ ફેલાવી દે છે. જો અમિત, મેં મારા થાકેલા આત્મામાંથી જેટલી ધીરજ ભેગી કરી શક્તિ હતી તેટલી કરીને કહ્યું, હું તારી ચિંતા સમજું છું, પરંતુ હું સંપૂર્ણપણે સ્વતંત્ર સ્ત્રી છું. હું હજી પણ મારું ધ્યાન જાતે રાખી શકું છું. મારા મહત્વના નિર્ણયો જાતે લઈ શકું છું અને મારી જિંદગી એ રીતે જીવી શકું છું જે રીતે હું ઈચ્છું છું. હું કોઈના પર બોજ બનવા નથી માંગતી, અહીં સુધી કે મારા દીકરા પર પણ નહીં. પહેલી વાર એ વાતચીતમાં તેની આંખો કડક થઈ ગઈ, જાણે તેણે કોઈ મોહરું ઉતારી દીધું હોય જે તે પહેરીને બેઠો હતો. તમે કોઈના પર બોજ નહીં બનો માં. તમે મારી માં છો, મારી જવાબદારી. પરંતુ તેના લહેકામાં કંઈક એવું શંકાસ્પદ હતું જે મને કહી રહ્યું હતું કે વાત એટલી સીધી નથી જેટલી તે મીઠા શબ્દોમાં બતાવી રહ્યો છે. પછીના દિવસો મારા માટે સતત યાતના જેવા બની ગયા, કારણ કે અમિત એવી જ રીતે પાછળ પડી ગયો જેમ પથ્થર પર સતત પડતું પાણીનું ટીપું. તે દરરોજ સવારે વહેલા ફોન કરીને મને જગાડી દેતો અને સાંજે કોઈને કોઈ બહાને ઘરે આવી ચડતો. માં, આજે સરખો નાસ્તો કર્યો? માં, દવાઓ યાદ કરીને લીધી? માં, ઘર બહુ ખાલી અને સૂનું નથી લાગતું? આ બધું જાણે મને તોડવા માટેની, મારો ઈરાદો બદલવા માટેની અને મારી જીદને સૂકી લાકડીની જેમ તોડી નાખવા માટેની એક આયોજનબદ્ધ અને સતત ચાલતી ઝુંબેશ હતી. પરંતુ હું સમુદ્રમાં અડગ ઉભેલા ખડકની જેમ અડીખમ હતી. મારી પવિત્ર આઝાદી જ એ છેલ્લી વસ્તુ હતી જે આટલા મોટા નુકસાન પછી મારી પાસે બચી હતી, અને હું તેને છેલ્લા શ્વાસ સુધી લડ્યા વિના આટલી સહેલાઈથી કોઈના હાથમાં સોંપવાની નહોતી. એક ગરમ બપોર હતી. હું બહુ ધ્યાનથી આંગણામાં ખીલેલા ગુલાબી અજેલિયાના છોડને પાણી પાઈ રહી હતી. એ જ છોડ જે વર્ષો પહેલા મારા વહાલા આનંદે પોતાના કોમળ હાથે વાવ્યા હતા. ત્યારે જ અમિત આવ્યો અને તેની સાથે કાવ્યા પણ હતી. બંનેના ચહેરા એકદમ ગંભીર હતા. આ મારી રોજિંદી આદતોમાં બિલકુલ સામાન્ય નહોતું. કાવ્યા લગભગ ક્યારેય આ રીતે પોતાની મેળે અને મને મળવા નહોતી આવતી. તેની પાસે હંમેશા કામ, મીટિંગ કે જરૂરી જવાબદારીઓનું કોઈ ને કોઈ બહાનું તૈયાર જ રહેતું. માજી, તેણે એવા બનાવટી સ્મિત સાથે કહ્યું જે તેના ચહેરા પર કોઈ નાટકના મોહરાની જેમ હંમેશા ચોટેલું રહેતું. અમિતે મને આખા પરિવાર સાથે રહેવાની વાત વિગતવાર જણાવી.
મને તો આ બહુ સારો વિચાર લાગે છે કે તમે અમારી સાથે આવીને રહો. બધા સાથે એક પરિવારની જેમ હું શાંતિથી છોડને પાણી પાતી રહી, તેની આંખોમાં જોયા વિના બસ મારા અજેલિયાના છોડ પર જ ધ્યાન રાખતા મેં કહ્યું, કાવ્યા, ચિંતા માટે આભાર, પણ મારો નિર્ણય થઈ ચૂક્યો છે અને હવે તે નહીં બદલાય. એ જ ક્ષણે મને હવામાં એક તણાવ અનુભવાયો, જાણે કોઈ ભયાનક વાવાઝોડા પહેલા વાતાવરણ ભારે થઈ જાય. માં અમિતે એવા લહેકામાં કહ્યું જેમાં હવે મીઠાશ કે આપ્તજન એવો જેવો કોઈ ભાવ નહોતો. આટલી જીદ ના કરો. તમે કઈ 20 વર્ષના નથી કે પોતાની મરજી ચલાવવાની હિંમત બતાવતા રહો. જો રસોડામાં લપસીને પડી ગયા અને થાપાનું હાડકું તૂટી ગયું તો કોણ આવશે મદદ કરવા? અને જો રાત્રે હાર્ટ એટેક, દિલનો દોરો આવી ગયો તો શું તમે બિલકુલ એકલા કોઈ અસહાયની જેમ મરી જશો? તેની વાતની દલીલ વજનદાર હતી, પણ મેં મારી જિંદગીના 71 વર્ષ મારા પોતાના નિર્ણયો પર જીવીને વિતાવ્યા હતા. ક્યારેક ભૂલો કરી, ક્યારેક શીખી, પણ હંમેશા મારા નસીબની માલિક હું પોતે જ રહી. મારા લાલ, જ્યારે એવો વખત આવશે ત્યારે જોયું જશે, પણ જ્યાં સુધી હું જાતે મારા દમ પર ચાલી શકું છું ત્યાં સુધી ભગવાનની મરજી હશે ત્યાં સુધી હું અહીં જ રહીશ, મારા ઘરમાં. મેં સાફ શબ્દોમાં કહી દીધું. મેં સ્પષ્ટ જોયું. તેણે કાવ્યા તરફ એક નજર નાખી, એક મિલીભગતવાળી, રહસ્યોથી ભરેલી નજર, અને એ નજર મને બિલકુલ ગમી નહીં. એ છેલ્લી રાત્રે જ્યારે તે બંને ચાલ્યા ગયા અને મેં મારા વિચારો સાથે એકલી છોડી ગયા મને, ત્યારે હું ડ્રોઈંગ રૂમમાં બેસી રહી. ડાઇનિંગ ટેબલ પાસેના શેલ્ફ પર આનંદની ફ્રેમ કરેલી તસવીરો રાખેલી હતી, જે પીળા લેમ્પના પ્રકાશમાં ચમકી રહી હતી. એ જ લેમ્પ જે તેણે પોતે પસંદ કર્યો હતો, મારા જીવનસાથી. મેં તેની હસતી તસવીરને પૂછ્યું, જેવું હું તેના ગયા પછી દર રાત્રે કરતી આવી છું. જો તું મારી જગ્યાએ હોત તો શું કરત? શું હું આજે જ બહુ ઘમંડી અને જિદ્દી થઈ રહી છું, કે પછી આ જીત પાછળ કોઈ બીજી વાત છે? ઘરની ગાઢ શાંતિએ મને બસ મારો જ પડકો પાછો આપ્યો, પરંતુ એ જ પવિત્ર શાંતિમાં મને સુકૂન મળતું હતું જેની મને જીવતા રહેવા માટે જરૂર હતી. મને ક્યાં ખબર હતી કે મારા દિલમાં સાચું સુકૂન હોય એવી આ છેલ્લી રાતોમાંની એક રાત હશે. મારી જિંદગીનું સૌથી મોટું વાવાઝોડું હજી ક્ષિતિજ પર આકાર લઈ રહ્યું છે. મારા માટે એ ઘર માત્ર ઈંટોની 4 દિવાલો અને ઉપર છત નહોતું. એ 41 વર્ષની પ્રામાણિક ત્યાગ અને મહેનતનો જીવતો જાગતો પુરાવો હતો. એ મોટા સપનાઓનું સત્ય હતું જે મારી તડકામાં શેકાયેલી ભાલ પરના પરસેવાથી સિંચાઈને બન્યા હતા. તેની એક એક ઈંટ મેં મારા હાથે લગાવી હતી. અઠવાડિયાના દિવસોમાં પારકા ઘરો સાફ કરતા કરતા 11 કલાકની થકવી નાખતી ડ્યુટી કર્યા પછી અને વીકેન્ડ પર પણ અટક્યા વિના કામ કરતી ત્યારે આખું શરીર કળતર કરતું હતું, પણ દિલ આશાથી ભરેલું રહેતું હતું. મારા વહાલા આનંદ એક સાચા સાથીની જેમ મદદ કરતા, પાવડાથી સિમેન્ટ મિક્સ કરતા, પાણીની ડોલો ઉઠાવતા જે દેખાતી હતી તેના કરતાં ક્યાંય વધુ ભારે હતી. તેઓ દરેક ક્ષણે મારી સાથે રહેતા, બરાબર એવી જ રીતે જેમ તેઓ આખી જિંદગી રહ્યા. અમે ત્યારે જુવાન હતા, બસ 31 વર્ષના, આશાઓથી ભરેલા, અને ભવિષ્યના અસંખ્ય સુંદર પ્લાન અમારી સામે હતા. મને એ ગર્વનો દિવસ આજે પણ સાફ યાદ છે, જ્યારે મેં બીજા માળની છેલ્લી દિવાલ પૂરી કરી હતી અને છેલ્લી ઈંટ એવી રીતે મૂકી હતી જાણે કોઈ કિંમતી રત્ન હોય. આનંદ 7 મહિનાના અમિતને ખોળામાં સંભાળીને બેઠા હતા. એ નાનકડું બાળક એટલું ચંચળ હતું કે તેમને એક પળ પણ બેસવા નહોતું દેતું. છતાં આનંદે જીદ કરી હતી કે તેઓ એ ઐતિહાસિક પળ પોતાની આંખોથી જોશે. થઈ ગયું, આપણું સપનાનું ઘર તૈયાર. મેં તેમને પાછળથી બાથમાં ભરીને બહુ વહાલથી કહ્યું હતું, જ્યારે અમે બંને મળીને આપણી મહેનતનું પરિણામ જોયું. અહીં જ આપણા બાળકો મોટા થશે, અહીં જ આપણે હાથ પકડીને ગરડા થઈશું, અહીં જ આપણે હંમેશા ખુશ રહીશું. તેઓ મારા પરસેવાથી ભીંજાયેલા સીના પર સહેજ અઢેલાયા અને એટલી શાંતિથી શ્વાસ લીધો જેને અનુભવી શકાતો હતો. આ બિલકુલ પરફેક્ટ છે ચંદ્રિકા, તેમણે કહ્યું હતું. પરફેક્ટ એટલા માટે કારણ કે તે આને સાચા પ્રેમથી બનાવ્યું છે, દિલ લગાવીને દરેક નાની વસ્તુમાં.
એ જ પવિત્ર ઘરમાં અમિતે પોતાના પહેલા લથડતા પગલાં માંડ્યા હતા અને એ લાંબી પરસાળમાં અટપટી રીતે દોડ્યો હતો, જે બધા રૂમોને ઘરની નસોની જેમ જોડતી હતી. એ જ મોટા રૂમમાં અમે તેના બાળપણના દરેક જન્મદિવસ પર ઘરે બનાવેલી કેક કાપી હતી. તેની સ્કૂલની સિદ્ધિઓના ફોટા પડાવ્યા હતા, જેને હું આજ સુધી સાચવીને બેઠી છું. અને તેના લગ્ન, એ ધામધૂમથી થયેલા લગ્ન, જેના આયોજન માટે અમે એટલી હદ સુધી કરી ચૂક્યા કે મેં તેના ખાતર મારી સગાઈની અંગૂઠી પણ વેચી દીધી હતી. એ જ રસોડામાં હું દર રવિવારે આખા પરિવાર માટે રસોઈ બનાવતી, જે રાત સુધી ચાલતી અને પછી બધા પેટ ભરીને અને દિલ ભરીને સુવા જતા. એ ઘરની દિવાલોએ મારા પુત્ર પુત્રીઓના બાળપણનું રણકતું હાસ્ય સાચવી રાખ્યું હતું. ખુશીના આંસુ અને મિનિટો સુધી પૂરા ન થતા આલિંગનો સાચવ્યા હતા. તો પછી અમિતની આટલી હિંમત કેવી રીતે થઈ કે તે આ બધા જજ્બાતી ખજાનાને બસ એક નકામો શબ્દ કહીને તોલી દે, જ્યારે મારા વહાલા આનંદ હોસ્પિટલમાં મારી બાહોમાં છેલ્લી ઘડી સુધી લડતા લડતા ચાલ્યા ગયા, ત્યારે આ ઘર સાચે જ બહુ મોટું અને બહુ શાંત લાગવા માંડ્યું હતું. હું એ વાત નકારીશ નહીં, પરંતુ એ જ ક્ષણે આ ઘર મારો આશરો પણ બની ગયું, મારું પવિત્ર શરણાગત, જ્યાં હું તેની યાદો સાથે વાત કરી શકતી હતી, એ ડર વિના કે કોઈ મને ગાંડી ડોશી સમજીને જજ કરશે. સવાર સાંજ જ્યારે હું રસોડામાં એ જ ફીણવાળી ચા પીતી, જ્યાં તેમણે વર્ષો સુધી ન જાણે કેટલોય નાસ્તો બનાવ્યો હતો, ત્યારે હું સાફ કલ્પના કરી શકતી હતી કે તેઓ અહીં જ છે, પોતાની એ જ સહજ શાંતિ અને રસોડામાં ફરતા ફરતા નાસ્તો બનાવી રહ્યા છે, જેમ તેમણે આટલા વર્ષો સુધી એક નિયમની જેમ કર્યું હતું. પોતાના દિલમાં તેમને જીવતા રાખવાનો આ મારો રસ્તો હતો. એ જ પ્રેમ કરનારી સ્ત્રી બની રહેવાનો રસ્તો હતો, જેને તેમણે છેલ્લી પળ સુધી જાણી અને ચાહી હતી. મારી રોજની દિનચર્યા સાદી હતી, પણ એમાં જ મને સવારે ઉઠવાનું કારણ મળતું હતું. હું બરાબર 6:30 વાગે ઉઠતી, આનંદે આપેલા માટીના વાસણમાં મારી ચા સરસ ફીણવાળી બનાવતી. આંગણાના બધા જ છોડને હું પ્રેમથી પાણી પાતી, જેને તેમણે પોતાના હાથે વાવ્યા હતા, અને પછી પરસાળમાં બેસીને આખું છાપું વાંચતી, પક્ષીઓનો કલરવ સાંભળતા સાંભળતા. ગરમ બપોરે હું જૂના ટીવી પર ધારાવાહિક જોતી, કપડાની સિલાઈ ખૂબ ધ્યાનથી કરતી અને રાત માટે કંઈક સાદું પણ પૌષ્ટિક ખાવાનું બનાવી લેતી. મહોલ્લાના જૂના પાડોશીઓ મને હંમેશા આદરપૂર્વક પ્રણામ કરતા. કેટલાક લોકો તો ખાસ કરીને દેશી નુસ્ખાઓ કે રસોઈની રેસીપી પૂછવા માટે આવતા, કારણ કે તેમને ખબર હતી કે મને બધી જ ખબર હોય છે. મને સાચે જ લાગતું હતું કે હું કામની છું, હું જીવતી છું અને મારી જિંદગીનો કોઈ અર્થ છે. તો પછી હું મારી આ ખુશીઓની દુનિયા પોતે જ કેમ છોડી દઉં? એ ઘર મારા માટે માત્ર યાદોની જગ્યા નહોતું, એ મારી આર્થિક આઝાદીનો પણ એક મજબૂત પુરાવો હતું. દાયકાઓની સખત મહેનત પછી મળેલી આઝાદી, તેના પર કોઈ લોન નહોતી, કોઈ હપ્તો બાકી નહોતો, કોઈ બેંક કે કોઈ માણસનું મારું એક રૂપિયો પણ દેવું નહોતું. 9 વર્ષ પહેલાં મેં મારી બચતનો છેલ્લો રૂપિયો લગાવીને તેને પૂરેપૂરું ચૂકવી દીધું હતું. વીજળી પાણી જેવા બધા જ બિલ સમયસર ભરાઈ જતા હતા. મારી પેન્શન મામૂલી હતી, પણ ઇજ્જતથી જીવવા માટે પૂરેપૂરી પૂરતી હતી. અને એક નાનો હર્યો ભર્યો બગીચો હતો, જ્યાં હું મારા હાથે લાલ ટામેટા, લીલા ધાણા અને સુગંધિત જડીબુટ્ટીઓ ઉગાડતી હતી. હું સંપૂર્ણપણે આત્મનિર્ભર હતી, જેવી હું મારી આખી કામકાજી જિંદગી દરમિયાન રહી હતી. કોઈના પર આર્થિક રીતે નિર્ભર થયા વિનાની એ જ આઝાદી મને એક એવી વ્યક્તિગત ગરિમા આપતી હતી, જેને હું કોઈ પણ કિંમતે ગુમાવવા તૈયાર નહોતી. જે સ્ત્રી પાસે પોતાની સાચી આઝાદી નથી હોતી, તે પૂરી સ્ત્રી નથી રહેતી. તે બસ પોતાના જ એક પડછાયા જેવી બની જાય છે. અને આ બધા સિવાય એ જ ઘરમાં મેં મારો સૌથી કિંમતી, સૌથી અનમોલ ખજાનો સાચવીને રાખ્યો હતો, જેની જગ્યા દુનિયાની કોઈ વસ્તુ ન લઈ શકે. રસોડાના એ વાસણો, જેની સાથે મેં 40 વર્ષ કામ કર્યું હતું, તે મારી કબાટમાં એકદમ વ્યવસ્થિત રીતે ચમકતા પડ્યા રહેતા. પરિવારનો મોટો આલ્બમ, જેમાં મારા લગ્નના દિવસથી લઈને આજ સુધીની અમારી કહાની તસવીરોમાં કંડારાયેલી હતી. એ મજબૂત ફર્નિચર, જે મેં અને આનંદે વર્ષો સુધી ઘણું ત્યાગ કરીને ખરીદ્યું હતું. દરેક વસ્તુ સાથે એક યાદ, એક કિસ્સો જોડાયેલો હતો. તેમના મનગમતા કપડાં, જેમાં આજે પણ કોઈ ચમત્કારની જેમ તેમની એ સુગંધ બચેલી હતી.
એ કબાડમાં જેને હું વારંવાર ખોલવાની હિંમત નહોતી કરતી, તેમના જૂના ગીતોની કેસેટો અને રેકોર્ડ્સ, જેના પર તેમના હાથે લખેલા નાના નાના ડેડિકેશન હતા, તેમણે વાવેલા છોડ જે આજે પણ ફૂલો આપતા હતા, તેમની સિક્રેટ રેસિપીઓ, આ સાફ સુથરા અક્ષરોમાં જે માત્ર તેમની જ લખાવટ હતી. મારા માટે આ બધું પવિત્ર હતું, અટકવા જેવું નહીં, બદલવા જેવું નહીં. પરંતુ અમિતની સતત જીદમાં જે વાત મને સૌથી વધુ અંદરથી દુઃખી કરતી હતી તે એ હતી કે તેને આ ઘરની લાગણીશીલ કિંમત સમજાતી જ નહોતી. તેના માટે સ્પષ્ટ હતું કે આ બસ એક સાધારણ પ્રોપર્ટી હતી. આ જગ્યા જે દુનિયામાં થોડી સ્પેસ રોકે છે, બસ એનાથી ઉલટું મારા માટે આ એ પવિત્ર મંદિર હતું જ્યાં મેં મારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ વર્ષો જીવ્યા હતા, જ્યાં હું સાચે જ ખુશ રહી હતી. આ જે જગ્યા હતી જ્યાં હું એક પ્રેમ કરનારી પત્ની હતી, ગર્વ કરનારી માં હતી અને લાડ લડાવનારી દાદી હતી. આ જે જગ્યા હતી જ્યાં મેં મારો પરિવાર બનાવ્યો અને એક સ્ત્રી તરીકે મારી ઓળખ ઊભી કરી હતી. હું તેને કેવી રીતે સમજાવું કે મારા માટે આ કોઈ સ્ક્વેર ફીટ નથી, મારી આખી જિંદગીનો અર્થ છે. જ્યારે તેને કદાચ માત્ર નફો નુકસાન અને તકો જ દેખાતી હતી. એક તડકાવાળી બપોરે જ્યારે હું સામેની બારીઓને ખૂબ જ ઝીણવટપૂર્વક સાફ કરી રહી હતી, એ જ લગનથી જે આનંદે મને શીખવી હતી, ત્યારે મારી જૂની પાડોશણ યુલિયાજી ઉત્સુકતાથી અમારા બંને ઘરની વચ્ચે લાગેલી લોહેની ગ્રીલ પાસે આવી ગયા. ચંદ્રિકાજી, તેમણે એ જ સાચા આપ્તજન જેવા સ્મિત સાથે કહ્યું, જે અમારા 19 વર્ષના પાડોશમાં ક્યારેય ફીકું નહોતું પડ્યું. તમને રોજ આટલા એક્ટિવ જોઈને સારું લાગે છે. આ ઘર તો હંમેશા તમારી વજહથી એકદમ ચમકતું રહે છે. તેમની આ સાદી વાતથી મારા અંદરમાં એક અનોખો જ ગર્વ ભરાઈ ગયો. એ સંતોષ જે બસ સારા કામથી જ મળે છે, ઘરને જો રોજ રોજ સંભાળવામાં ન આવે યુલિયાજી, તો તે ધીમે ધીમે મરવા લાગે છે, મેં કહ્યું. અને જ્યાં સુધી હું જીવતી છું, હું આ ઘરને મરવા નહીં દઉં. તેમણે સમજદારીપૂર્વક માથું હલાવ્યું, જાણે તેઓ સાચે જ મારા દિલની વાત સમજી ગયા હોય. તમે અહીં બહુ ઠીક છો ચંદ્રિકાજી, બહુ ઠીક અને બહુ શાંતિમાં. તે રાત્રે જ્યારે હું મોટા ડાઇનિંગ રૂમમાં બિલકુલ એકલી જમી રહી હતી, ત્યારે મને એ જ ભારે લાકડાના ટેબલની ચારે તરફ વિતાવેલા એ બધા મોટા મોટા કૌટુંબિક ડિનર યાદ આવવા લાગ્યા. એ ધન્ય રવિવારો જ્યારે અમિત નાની શિયાને લઈને આવતો હતો અને તે આવતાની સાથે જ દોડીને મારી બાહોમાં ભરાઈ જતી, પોતાના નાનકડા અવાજમાં જીદ કરીને કહેતી, દાદી, આજે પરીઓવાળી વાર્તા સંભળાવો, રાજકુમારીવાળી. કાવ્યા હંમેશા કોઈ કામનું બહાનું ગાડીને મોડી આવતી અને પછી કોઈ જરૂરી બહાનાથી વહેલી નીકળી જતી, પણ અમિત અને બાળકી મારી પાસે મોડી રાત સુધી રોકાતા, રમતા હસતા વાતો કરતા. એ બધું કેટલું સુંદર હતું. પછી ક્યારે બદલાઈ ગયું, ક્યારે મારા દીકરાએ આ ઘરને પોતાના બાળપણનું ઘર માનવાનું છોડી દીધું અને આને બસ એક ફાયદાની તક માનવા લાગ્યો. સૂતા પહેલાં જેવું હું દર રાત્રે નિયમ પ્રમાણે કરતી હતી, હું મારા એકલવાયા પલંગ તરફ જતા પહેલાં ડાઇનિંગ ટેબલ પાસેની સેલ્ફ પર રાખેલી આનંદની પ્રેમવાળી ફોટો સામે થોડી ક્ષણો ઊભી રહી. પીળા લેમ્પના નરમ પ્રકાશમાં તેમનું ચહેરું શાંત લાગતું હતું. મારા જીવનસાથી, મેં એટલા ધીમેથી કહ્યું કે મારા સિવાય કોઈ સાંભળી ન શકે, આપણું આ પવિત્ર ઘર સાચે જ જોખમમાં છે, પણ મને હજી સમજાતું નથી કે આ જોખમ કેવા પ્રકારનું છે. અમિત એટલી બેચેનીથી અને એટલી જીદથી કહી રહ્યો હતો કે હવે આ દીકરાનો પ્રેમ ઓછો અને કંઈક બીજું વધારે લાગે છે. તસવીરની મીઠી સમજદાર આંખો મને એવી રીતે જોઈ રહી હતી જાણે તે મને કોઈ આવનારી અનહોની પ્રત્યે ચેતવી રહી હોય, પરંતુ હું ત્યારે મારી પીઠ પાછળ શાંતિથી રંગાઈ જતી અને એ ભયાનક ગદ્દારીની કલ્પના પણ નહોતી કરી શકતી. અમારી એ વાતચીત પછીના અઠવાડિયા મારા માટે એક સૂક્ષ્મ પણ સતત ચાલતી પીડા બની ગયા, કારણ કે અમિતનું મારા પ્રત્યેનું વર્તન બદલાવા લાગ્યું હતું. એવી રીતોથી જે શરૂઆતમાં મામૂલી લાગતી પણ ધીમે ધીમે મને બેચેન કરવા લાગી. તે હવે ઘરે બનાવેલા ઢોકળા કે પહેલાં જે હું સાચું સ્મિત લઈને નહોતો આવતો, તે એક છુપાયેલા એજન્ડા સાથે આવતો હતો, જેને હું અનુભવી તો શકતી હતી પણ સાચા શબ્દોમાં પકડી નહોતી શકતી. તેના આવવા જવાની સંખ્યા વધી જઈ હતી પણ આપ્તજન જેવો ભાવ ઘટી ગયો હતો. બધું અચાનક બહુ વિચારીને બહુ ગણતરીપૂર્વક થવા લાગ્યું હતું.
તે અવારનવાર કાવ્યાની સાથે આવતો અથવા બસ જોવા આવ્યો છું કે બધું બરાબર છે ને જેવી વાતોના બહાને આવતો, જાણે હું કોઈ નાની બાળકી હોઉં જે પોતાનું ઘર સંભાળી શકતી નથી. માં, તે કહેતા કહેતા ઘરના દરેક ખૂણાને ટીકાત્મક નજરે જોતો. તમને નથી લાગતું કે આ ઘર એકલા સંભાળવું બહુ મુશ્કેલ છે? એ જ સવાલ પછીના દિવસોમાં તૂટેલી રેકોર્ડની જેમ વારંવાર પાછો આવતો રહ્યો, દરેક વખતે વધુ ખૂંચતી જીદ સાથે. જૂનની એક ખાસ કરીને ગરમ બપોરે જ્યારે હું પાછળના બગીચામાં મારા ટામેટાના છોડને આરામથી પાણી પાઈ રહી હતી, ત્યારે જ મને ઘરની સામે રોડ પર કેટલાક જાણીતા અવાજો સંભળાયા. અમિત યુલિયાજી સાથે વાત કરી રહ્યો હતો, મારી ભરોસાપાત્ર પાડોશણ સાથે. પરંતુ તેમની વાતચીતનો લહેકો મને અજીબ અને પરેશાન કરનારો લાગ્યો. હું ચૂપચાપ સામેની બારી પાસે ગઈ અને થોડા શબ્દો મારા કાને પડ્યા, જે સાંભળીને મારી નસોમાં લોહી ધીસી ગયું. તેઓ હવે બહુ ઘરડા થઈ ગયા છે, એકલા રહેવા માટે, અમિત કહી રહ્યો હતો. તેના અવાજમાં ચિંતા બતાવવાનો પ્રયત્ન હતો, પણ તેમાં કંઈક નકલી, કંઈક અભિનય જેવું હતું. ક્યારેક ક્યારેક મને બહુ ડર લાગે છે કે જો તેમને કંઈ થઈ ગયું તો કોઈને કેટલાય દિવસો સુધી ખબર પણ નહીં પડે. યુલિયાજી સહમતીમાં ધીમે ધીમે કંઈક બોલી રહ્યા હતા, પરંતુ હું જાણતી હતી કે તેઓ મારી દિનચર્યા સારી રીતે જાણતા હતા, અને એ પણ કે મારી ઉંમરના હિસાબે હું શારીરિક અને માનસિક રીતે બિલકુલ સ્વસ્થ છું. એ ચોરી છુપીથી સાંભળેલી વાતચીતમાં મને જે બાબતે સૌથી વધુ પરેશાન કરી તે શબ્દો નહોતા, પણ તે નપેલી તપેલી ગણતરીપૂર્વકની રીતથી અમિત તે બોલી રહ્યો હતો તે હતી. જાણે તે પાડોશીઓના મગજમાં મારા વિશે શંકાના બીજ વાવી રહ્યો હોય કે હું એકલી રહેવા લાયક નથી, મારે દરેક સમયે દેખરેખની જરૂર છે. એવું લાગતું હતું જાણે તે મારી વિરુદ્ધ એક અદૃશ્ય કેસ તૈયાર કરી રહ્યો હોય, પુરાવા એકઠા કરી રહ્યો હોય, લોકોનો અભિપ્રાય બનાવી રહ્યો હોય, જેથી તેની વાર્તા મજબૂત થઈ જાય કે હું એક જર્જરિત વૃદ્ધ સ્ત્રી છું જેને સતત સંભાળની જરૂર છે. જ્યારે તેની યુલિયાજી સાથેની વાત પૂરી થઈ ત્યારે મેં તેને ડાબી બાજુના પાડોશી ઋતુલજીના ઘર તરફ જતો જોયો, અને ત્યાં પણ બિલકુલ એ જ વાતચીત, એ જ ચિંતાવાળા શબ્દો અને એ જ પરફેક્ટ અભિનય દોહરાવતો જોયો. આ કોઈ સંયોગ નહોતો, આ એક સુઆયોજિત યોજનાબદ્ધ ઝુંબેશ હતી. એ જ અઠવાડિયે મારા ઘરે અજીબ ફોન કોલ્સ આવવા લાગ્યા, હંમેશા એ જ ખાસ સમયે જ્યારે અમિતને ખબર હોતી કે હું આરામ કરતી હોઉં છું અથવા બપોરની સિરિયલ જોતી હોઉં છું. શરૂઆતમાં મેં વિચાર્યું કે રોંગ નંબર હશે અથવા કોઈ પરેશાન કરનારો સેલ્સમેન હશે, પરંતુ પછી મને સમજાયું કે કોઈ મારા સમયને વ્યવસ્થિત રીતે ચેક કરી રહ્યું છે કે હું ક્યારે ઘરમાં હોઉં છું અને ક્યારે નહીં. એક બપોરે મેં સામાન્ય કરતાં વહેલો ફોન ઉપાડી લીધો અને સાફ સાંભળ્યું કે સામે છેડેથી એક પણ શબ્દ બોલ્યા વિના તરત જ કોલ કાપી નાખવામાં આવ્યો. બીજા દિવસે અમિત તેની એમ જ મુલાકાતે આવ્યો, તો મેં વાતોમાં આનો ઉલ્લેખ કર્યો અને મેં જોયું કે તે સહેજ ગભરાઈ ગયો. પછી ફટાફટ વિષય બદલી નાખ્યો, પૂછવા લાગ્યો કે મેં ફોનનું બિલ ભર્યું કે નહીં, અથવા લાઇનમાં કોઈ તકલીફ તો નથી ને. પરંતુ સૌથી વધુ ચિંતાજનક ચિહ્નો ત્યારે શરૂ થયા જ્યારે અમિતે ઘરની રજિસ્ટ્રી અને મારા જરૂરી કાનૂની કાગળો વિશે બહુ ખાસ અને સચોટ સવાલો પૂછવાના શરૂ કર્યા. માં, તેણે એક દિવસ કહ્યું જ્યારે તે દેખાડો કરવા માટે જૂના કાગળોને વ્યવસ્થિત ગોઠવવામાં મારી મદદ કરી રહ્યો હતો, ઘરના બધા ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજો તમે ક્યાં રાખો છો? મને ખબર હોવી જોઈએ, ક્યારેક અચાનક કંઈક થઈ જાય તો. મેં તેને જણાવ્યું કે બધું જ એક નાની એટલે કે સેફ તિજોરીમાં બધું વ્યવસ્થિત રાખેલું છે, જે મેં વર્ષો પહેલા ખરીદી હતી. પરંતુ તેની આંખોમાં જે પ્રકારની ચમક આવી, એક એવી સ્વાર્થ ભરેલી ચમક જે મને બિલકુલ ન ગમી. અને ઓરિજિનલ રજિસ્ટ્રીની કોપી છે તે તમારી પાસે? તેણે વધારે દબાણપૂર્વક પૂછ્યું. તેની ઉત્સુકતા જરૂર કરતાં વધુ ટેકનિકલ લાગી રહી હતી. જ્યારે તમે છેલ્લો હપ્તો ચૂકવી દીધો હતો ત્યારે નોટરી અને રજિસ્ટ્રારે બધા જરૂરી કાગળો તમને આપી દીધા હતા ને? જે વાતથી સાંજે જ મારા અંતરમાં ખતરાની ઘંટડી વાગી ગઈ તે એ હતી કે તે બહુ ધીમે ધીમે અને બહુ ચાલાકીથી એવો સુઝાવ આપવા લાગ્યો કે વધુ સુરક્ષિત રહેશે જો તેને મારા બેંક એકાઉન્ટ અને જરૂરી કાગળો સુધીની પહોંચ મળી જાય, બસ સાવચેતી માટે. જો કંઈ થઈ ગયું તો? માં, તે એવા મીઠા અને ચીકણા અવાજમાં કહેતો,
જેને હવે તેણે ખૂબ કેળવી લીધો હતો. તમારી ઉંમરમાં બધું સેટ કરીને રાખવું જરૂરી હોય છે. કેમ ના આપણે એકવાર નોટરીને મળીને જોઈ લઈએ કે તમારા બધા પેપર્સ અપડેટેડ છે કે નહીં. ઉપરથી તેની વાતો બિલકુલ સાચી લાગતી હતી, પરંતુ મારા અંદરથી કોઈ કુદરતી ચેતવણી મળી રહી હતી જે કહી રહી હતી કે આ ચિંતા પાછળ કોઈ છુપાયેલો મકસદ છે. જ્યારે મેં કહ્યું કે હું મારા કામ જાતે જ સંભાળવાનું પસંદ કરું છું, ત્યારે મેં જોયું કે તેનો અકળામણ બહાર આવવા લાગ્યો અને તેણે તેને એક એવા ખેંચાયેલા સ્મિત પાછળ છુપાવવાનો પ્રયત્ન કર્યો જે તેની આંખો સુધી પહોંચતું જ નહોતું. જુલાઈની એક સવારે હું મારા રસોડામાં શાંત મને નાસ્તો કરી રહી હતી અને છાપું વાંચી રહી હતી. ત્યારે જ બારીમાંથી મેં જોયું કે મારા ઘરની સામે એક અજાણ્યો માણસ ઊભો છે, હાથમાં પ્રોફેશનલ કેમેરો લઈને. તે કોઈ એમ જ રખડતો માણસ નહોતો લાગતો, ના તો કોઈ નિર્દોષ કારણસર મહોલ્લાના ફોટા પાડી રહ્યો હતો. તે સાફ રીતે મારી જ પ્રોપર્ટીના અલગ અલગ એંગલથી ફોટા લઈ રહ્યો હતો, જાણે કોઈ વેલ્યુએશન થઈ રહ્યું હોય અથવા કોઈ ટેકનિકલ સર્વે. હું તરત જ બહાર નીકળી અને તેને પૂછવા લાગી કે તે શું કરી રહ્યો છે, પરંતુ જેવા તેણે મને પોતાની તરફ આવતી જોઈ, તેણે ઝડપથી કેમેરો છુપાવ્યો અને કંઈ પણ કહ્યા વિના ઝડપી પગલે ત્યાંથી નીકળી ગયો. તે જ બપોરે મેં અમિતને ફોન કરીને એ અજીબ ઘટના જણાવી અને તેની પ્રતિક્રિયા જરૂર કરતાં વધુ શાંત હતી, બહુ તૈયાર હોય તેવી, જાણે તે પહેલેથી જ જાણતો હોય કે હું શેના વિશે વાત કરી રહી છું. અમિતના મારા ઘરની કિંમત પરના કમેન્ટ્સ હવે વધુ વારંવાર અને વધુ ચોક્કસ થવા લાગ્યા, માનો તેણે આ વિસ્તારના પ્રોપર્ટી રેટ્સની પૂરી તપાસ કરી લીધી હોય. ખબર છે ખૂણાવાળું ઘર ગયા મહિને કેટલામાં વેચાયું? તે ચા પીતા પીતા એવી રીતે પૂછતો જાણે બસ સામાન્ય વાતચીત હોય. આ મહોલ્લામાં ભાવ કેટલા વધી ગયા છે નહીં? તમારું ઘર તો હવે બહુ પૈસાવાનું હશે. હું જ્યારે કહેતી કે મને બધાની બજારની કિંમતમાં કોઈ રસ નથી, હું આ ક્યારેય વેચવાની નથી, તો પણ તે દબાણ કરતો, માં આ બધું જાણવું સારું હોય છે, આ ફેમિલીની પ્રોપર્ટી છે. તે મિલકતની ફેમિલીની પ્રોપર્ટી જે રીતે બોલતો હતો તેનાથી એવું લાગતું હતું જાણે તે પહેલેથી જ પોતાની જાતને એવી કોઈ વસ્તુનો હિસ્સેદાર માની બેઠો હોય જે માત્ર મારી હતી. મારા શક પર છેલ્લી મહોર ત્યારે લાગી જ્યારે મને તદ્દન સંયોગથી ખબર પડી કે અમિતે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ઓફિસમાં મારા ઘરની કાનૂની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. મને આ એટલા માટે ખબર પડી કારણ કે અરુણજી જે તે ઓફિસમાં કામ કરતા હતા અને વર્ષોથી અમારા પરિવારને ઓળખતા હતા, તે રસ્તામાં મળી ગયા અને એમ જ બોલી પડ્યા કે મારો દીકરો મારા નામની પ્રોપર્ટીઝની જાણકારી લેવા આવ્યો હતો. અમિતજીએ મને પ્રોપર્ટી ટ્રાન્સફરની પૂરી પ્રોસેસ સમજાવવા કહ્યું હતું. અરુણજીએ માસૂમિયતથી જણાવ્યું, એ જાણ્યા વિના કે તેઓ મને એ જ વાત કહી રહ્યા છે જે મારા પોતાના દીકરાએ મારાથી છુપાવી હતી. કહેતા હતા કે જરૂર પડે તો તમારી મદદ કરવા માટે તૈયાર રહેવાનું છે. એ શબ્દો મારા માથા પર હથોડાની જેમ પડ્યા. તે રાત્રે હું 1 મિનિટ પણ ઊંઘી ન શકી. પલંગ પર પડખા બદલતી રહી અને એ બધા ટુકડાઓને જોડવાનો પ્રયત્ન કરતી રહી જે મારી આંખોની સામે એક એક કરીને જોડાઈ રહ્યા હતા. ગણતરીપૂર્વકની મુલાકાતો, પાડોશીઓ સાથે એ જ વાતો, કાગળોના સવાલો, રહસ્યમય તસવીરો, રજિસ્ટ્રેશન ઓફિસની પૂછપરછ, બધું જ એક જ દિશામાં ઇશારો કરી રહ્યું હતું, એ તારણ તરફ જેને હું માનવા નહોતી માંગતી, પરંતુ જે દરેક દિવસે વધુ ને વધુ સ્પષ્ટ થઈ રહ્યું હતું. મારો પોતાનો દીકરો મારા ઘર સાથે જોડાયેલો કોઈ પ્લાન કરી રહ્યો હતો, કંઈક હું જેના માટે તેને મારી કાનૂની અને આર્થિક સ્થિતિની પૂરી જાણકારી જોઈતી હતી. હું રાત્રે કેટલી વાર જાગી હતી અને જઈને દરવાજા ચેક કરતી કે બરાબર બંધ છે કે નહીં. પહેલી વાર મારા પોતાના જ ઘરમાં મને એવો ભયાનક અહેસાસ થયો કે હું સંપૂર્ણપણે સુરક્ષિત નથી. બીજી સવારે જ્યારે હું મારી રોજની આદત મુજબ ફીણવાળી ચાનો કપ લઈને આનંદની તસવીર સામે બેઠી, ત્યારે મેં પહેલાં કરતાં ક્યાંય વધુ બેચેની સાથે તેમની સાથે વાત કરી. સાંભળો, મેં મારી ગભરાહટ છુપાવ્યા વિના કહ્યું, મને લાગે છે કે આપણો દીકરો આપણા ઘર વિરુદ્ધ કંઈક બહુ ખોટું રચી રહ્યો છે. બધા સંકેતો સામે છે, પરંતુ હું હજી પણ એ વાત પર વિશ્વાસ નથી કરી શકતી કે તે મને આ રીતે ધોકો આપી શકે છે. ઘરની શાંતિએ મને જે પડઘો પાછો આપ્યો તે આજે અલગ લાગ્યો, પહેલા કરતાં વધુ ભારે અને વધુ અશુભ. 4 વર્ષના વૈધવ્ય વિધવાપણા પછી પહેલી વાર મને સાચે જ એવું લાગ્યું કે હું એકલી છું. ન
નબળી છું. એક એવી ઘરડી સ્ત્રી જે હવે એ વરુઓની સામે ઊભી છે, તેણે પોતે જ પોતાના ખોળામાં ઉછેર્યા, પોતાના હાથે ખવડાવ્યું અને આખી જિંદગી બચાવ્યા. જે વાવાઝોડું આવી રહ્યું હતું તે મારી ખરાબમાં ખરાબ કલ્પના કરતાં પણ ક્યાંય વધુ ભયાનક હોવાનું હતું. છેલ્લા સંઘર્ષની એક ક્ષણ એક વિનાશક વાવાઝોડાની જેમ આવી, જે પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને કચડી નાખે છે. ઓગસ્ટનો એ એક બુધવાર જેને હું 100 વર્ષ પણ જીવી લઉં તોય મારી યાદોમાંથી ભૂંસી નહીં શકું. અમિત મારા ઘરે આવ્યો. તેની સાથે કાવ્યા પણ હતી, પરંતુ આ વખતે ન તો ઢોકળા હતા, ના તો ફીણવાળી ચા. બસ એક જાડી ફાઇલ, અસંખ્ય કાગળો અને ચહેરા પર એ કડકાઈ હતી, જેણે મને દર્દ સાથે મારી સાસુના ગુસ્સાવાળા ચહેરાની યાદ અપાવી દીધી. ના તો કોઈ પ્રેમથી ભરેલું કેમ છો માં હતું, ના તો ગાલ પર કોઈ ચુંબન. તેઓ બંને ડ્રોઈંગ રૂમમાં એવી રીતે બેસી ગયા જાણે આ કોઈ બિઝનેસ ઓફિસ હોય. એ ઘર નહીં જ્યાં અમિત મોટો થયો હતો. માં, તેણે એવા ઠંડા અવાજમાં કહ્યું જે મેં આ પહેલાં ક્યારેય નહોતો સાંભળ્યો. આપણે તમારી હાલતને લઈને ગંભીર વાત કરવાની છે. હું તેમની સામે બેસી ગઈ અને મને લાગ્યું જાણે કોઈ અદાલતમાં મારો ચુકાદો સંભળાવવામાં આવી રહ્યો હોય. છતાંય હું એ ગદ્દારીની ઊંડાઈની કલ્પના નહોતી કરી શકતી જે હવે મારી સામે ખુલવાની હતી. અમે તમારા ભલા વિશે બહુ વિચાર્યું છે, અમિતે આગળ કહ્યું અને બહુ નપેલી તપેલી હરકતો સાથે ફાઇલ ખોલી દીધી. અને અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે તમે હવે આટલા મોટા ઘરમાં એકલા ન રહી શકો. કાવ્ય તેની બાજુમાં બહુ ગંભીરતાથી માથું હલાવવા લાગી, એક એવી સાથીદારની જેમ જેણે પોતાનો રોલ પહેલેથી જ રિહર્સલ કરીને રાખ્યો હોય. માજી, આ તમારા જ ભલા માટે છે. તમારી ઉંમરે એકલા રહેવું એ બહુ મોટું રિસ્ક છે. હું તેમને અવિશ્વાસ અને વધતી જતી પીડા સાથે સાંભળી રહી હતી, કારણ કે તેમના અવાજમાં પ્રેમ કે સાચી ચિંતા નહોતી, બસ એક ઠંડી જીદ હતી જે મારા લોહીને થીજાવી રહી હતી. પણ હું તો બિલકુલ ઠીક છું, મેં મારી જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરતા કહ્યું. મને સમજાતું નથી કે સમસ્યા શું છે. અમિતે તેની પત્ની તરફ એક અર્થસભર નજર નાખી, પછી આગળ વધ્યો જાણે પૂરી યોજના તૈયાર હોય. માં, તમે ઠીક નથી, તેણે એટલી ક્રૂરતાથી કહ્યું કે એ શબ્દો મારા દિલમાં ધારદાર છરીની જેમ ખૂંપી ગયા. પાડોશીઓએ જણાવ્યું છે કે ક્યારેક તેઓ તમને બગીચામાં એકલા બોલતા જુએ છે. તમે જરૂરી વાતો ભૂલવા લાગ્યા છો અને તે દિવસે તમે ગેસનો ચૂલો સળગતું છોડી દીધો હતો. હું અવાક થઈ ગઈ, કારણ કે હું જાણતી હતી કે આ આક્ષેપો તદ્દન ખોટા છે. હા, હું આનંદની યાદો સાથે વાત કરતી હતી, પણ એ પાગલપણું નહોતું, મારો શાશ્વત પ્રેમ હતો. હું ક્યારેય કોઈ જરૂરી વાત નહોતી ભૂલી અને મેં ક્યારેય ચૂલો સળગતો નહોતો છોડ્યો. આ સાચું નથી. મેં જેટલી ગરિમા ભેગી કરી શકતી હતી તેટલી કરીને વિરોધ કર્યો. તમે બંને સારી રીતે જાણો છો કે આ સાચું નથી. પરંતુ અમિતે ફાઇલમાંથી કેટલાક કાગળો કાઢ્યા અને ટેબલ પર એક ઝટકા સાથે પછાડ્યા. એ અવાજનો પડખો આખા રૂમમાં જાણે એક ઘાની જેમ ગુંજી ઉઠ્યો અને તે અટક્યા વિના બોલ્યો, તમારી નાની અમથી પેન્શનમાં આ ઘરને મેન્ટેન કરવું બહુ મોંઘું છે. ટેક્સ, બિલ્સ, સમારકામ, આ બધું તમારા વશની વાત નથી. કાવ્ય પણ પોતાના ભારે અવાજમાં હુમલો કરવા લાગી. અને જો તમને કંઈ થઈ ગયું, ભગવાન ન કરે, તો આ બધી જવાબદારી અમિત પર આવી જશે. આ તેના માટે બરાબર નથી. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મારા ફેફસામાંથી હવા ખેંચી રહ્યું હોય, જાણે શબ્દોથી જ મને જીવતી દાટી રહ્યા હોય. પણ આ ઘરનું દેવું તો પૂરેપૂરું ચૂકવાઈ ગયું છે. મેં ધ્રુજતા અવાજે યાદ અપાવ્યું, હું કોઈનું કંઈ દેતી નથી અને મારો ખર્ચ મારી પેન્શનમાંથી આરામથી નીકળે છે. પરંતુ ત્યાં કોઈ સાંભળવા તૈયાર નહોતું. તેઓ નિર્ણય કરી ચૂક્યા હતા અને બસ એક નક્કી કરેલી સ્ક્રિપ્ટ ભજવી રહ્યા હતા. ત્યારે જ અમિતે એ બોમ્બ ફોડ્યો જેણે મારી દુનિયાના હજારો ટુકડા કરી દીધા. માં, તેણે મારી આંખોમાં પલક ઝબકાવ્યા વિના જોતા કહ્યું, અમે તમારા માટે એક બહુ સારી રેસિડેન્સ વૃદ્ધાશ્રમ જોઈ લીધી છે. ત્યાં તમારી બહુ સારી રીતે દેખરેખ રાખવામાં આવશે. 24 કલાક નર્સ, એક્ટિવિટીઝ અને તમારી ઉંમરની બીજી પણ ઘણી દાદીઓ ત્યાં છે. તમે અહીં એકલા ભૂતની જેમ રહેવા કરતાં ત્યાં ક્યાંય વધુ ખુશ રહેશો. રેસિડેન્સ અને દાદીઓ, આ શબ્દો મારા પર શિયાળાના બરફ જેવા ઠંડા પાણીની ડોલ ઢોળવા જેવા પડ્યા. તેઓ મને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરી રહ્યા હતા,
મને એવી રીતે બંધ કરવાની વાત કરી રહ્યા હતા જાણે હું કોઈ ખતરનાક પાગલ હોઉં. મને મારા પવિત્ર ઘરમાંથી ઉખાડીને કોઈ એવી જગ્યાએ ફેંકી દેવાની વાત કરી રહ્યા હતા જે હું અજાણ્યા લોકોની વચ્ચે ધીમે ધીમે મરી જાઉં. ક્યારેય નહીં, મેં મારા અંદરમાંથી નીકળેલી દ્રઢતા સાથે કહ્યું. હું આ ક્યારેય નહીં માનું. વાત વધતા વધતા એક ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગઈ. તીખા શબ્દોની, કડવા આક્ષેપોની. અમિત ચિલ્લાતો રહ્યો કે હું એક જિદ્દી ડોશી છું, મૂર્ખ છું, મને સમજાતું નથી કે મારા માટે સારું શું છે. હું આખા પરિવાર પર બોજ છું. કાવ્યા પોતાની ઝેરીલી વાતોથી તેનો સાથ આપતી રહી. મારા સ્વાર્થ અને મારા જ દીકરા પ્રત્યેની મારી લાગણી હીનતા પર તાણા મારતી રહી અને હું એ સ્ત્રીના આખા અસ્તિત્વના અપમાન સામે જવાબ આપી રહી હતી, જેણે પોતાની આખી જિંદગી ઈમાનદારીથી મહેનત કરી હતી જેથી ગડપણમાં તેને ઇજ્જત મળે. આ મારું ઘર છે, હું એવા અવાજમાં ચીસ પાડી રહી હતી જેને હું પોતે પણ ઓળખી નહોતી શકતી. મેં આને મારા હાથે બનાવ્યું છે, મારા પરસેવાથી આનું દેવું ચૂકવ્યું છે અને જ્યાં સુધી મારો શ્વાસ ચાલે છે કોઈ મને અહીંથી ગાઢી શકે નહીં. પરંતુ તેઓ મારા આ પ્રતિકાર માટે પહેલેથી જ તૈયાર થઈને આવ્યા હતા. ઝઘડાની સૌથી ઉગ્ર ક્ષણે અમિતે મારા જીવનનો સૌથી ક્રૂર ઘા કર્યો. તે ઊભો થઈ ગયો, આંખોમાં ગુસ્સો ઉકળી રહ્યો હતો અને તેણે એવા અવાજે ચીસ પાડી જે મારી અસ્થિઓ સુધી ઉતરી ગઈ. આ ઘર હવે તમારું નથી, માં, એકવાર બરાબર સમજી લો. તેના શબ્દો રૂમમાં ગોળીની જેમ ગુજ્યા. એ દિવાલો સાથે ભટકાઈને પાછા આવ્યા જે ક્યારેય અમારી ખુશીઓની સાક્ષી હતી. હવે તમે કંઈ નક્કી નહીં કરો, અમે નક્કી કરીશું કે તમારા માટે શું સારું છે, તમને ગમે કે ન ગમે. હું ખુરશી પર જાણે પથ્થર બની ગઈ. મને લાગ્યું કે કોઈએ મારા સીનામાં ચપ્પુ ભોંકીને ધીમે ધીમે ફેરવી દીધું હોય. મારો પોતાનો દીકરો, જેને મેં આખી જિંદગી ઉછેર્યો, બચાવ્યો, એ જ મારી પાસે મારા જ ઘરમાં રહેવાનો હક છીનવી રહ્યો હતો. દર્દ અને ગુસ્સાથી ધ્રુજતા હાથે હું ધીમે ધીમે ઊભી થઈ અને એક કબાટ તરફ ગઈ જ્યાં હું મારા સૌથી મહત્વના કાગળો રાખતી હતી. મેં ઘરની રજિસ્ટ્રી દસ્તાવેજ બહાર કાઢી. એ પવિત્ર કાગળ જે 41 વર્ષના ત્યાગ અને પૂરા થયેલા સપનાઓનો પુરાવો હતો, તેને મેં તેમની સામે ધરી દીધો. આ રહી રજિસ્ટ્રી. મેં તૂટેલા પણ મક્કમ અવાજે કહ્યું. આમાં સાફ સાફ લખ્યું છે કે આ ઘર મારું છે, પૂરેપૂરું મારું, અને જ્યાં સુધી હું જીવતી છું કોઈ મને અહીંથી કાઢી શકે નહીં. અમિત અને કાવ્યાએ એ કાગળ સામે એક અજીબ ચહેરા સાથે જોયું, જાણે તેઓ આજ ક્ષણની રાહ જોઈ રહ્યા હોય. તેમણે એકબીજા સામે નજર બદલી. હું તેનો અર્થ ન સમજી શકી, પણ મારા રૂવાડા ઊભા થઈ ગયા. અરે માં, અમિતે એવા સ્મિત સાથે કહ્યું જે તેની આંખો સુધી પહોંચતું જ નહોતું. તેમાં પહેલેથી જ જીત મેળવી લીધી હોય તેવો અહંકાર હતો. તમે પણ તમારા જૂના કાગળોને કેટલા વળગી રહો છો. કાવ્યા સહેજ હસી. એક બેસુરો અને ભરવો અવાજ. મને લાગ્યું જાણે તેઓ મારી મજાક ઉડાવી રહ્યા હોય. ઠીક છે માં, અત્યારે આને એમ જ રહેવા દો, પણ અમે જે કહ્યું છે તેના પર વિચારજો. તેઓ ઊભા થવા લાગ્યા. પોતાના દસ્તાવેજો બહુ જાણી જોઈને ધીમે ધીમે સમેટતા હતા, જાણે મારી તડપને વધુ લાંબી ખેંચવા માંગતા હોય. તમને 1 અઠવાડિયું આપીએ છીએ, અમિતે દરવાજા પાસેથી કહ્યું. તેનો અવાજ એક છુપાયેલી ધમકી જેવો હતો. તેના પછી અમે જરૂરી પગલાં લઈશું, તમને તમારાથી જ બચાવવા માટે. અને હું માથાથી પગ સુધી ધ્રુજી ઉઠી. તેમના ગયા પછી મને મારા દર્દ અને મૂંઝાયેલા મગજ સાથે એકલી છોડીને હું એ જ રૂમમાં બેસી રહી. રજિસ્ટ્રીને એવી રીતે પકડી રાખી હતી જાણે તે કોઈ રક્ષણ આપતું કવચ હોય. હું તેને વારંવાર વાંચતી રહી, એ જ ભરોસાને શોધતી રહી જે આ કાગળે હંમેશા મને આપ્યો હતો. પરંતુ 41 વર્ષમાં પહેલીવાર મારા સીનામાં એક ભયાનક શંકા ઊગી નીકળી, કેન્સરની જેમ. અમિત અને કાવ્યાએ એ કાગળ જોઈને આવું અજીબ રિએક્શન કેમ આપ્યું? કાનૂની રીતે ઘર મારું છે તેવું કહેવા પર એ ક્રૂર સ્મિત કેમ આવ્યું? કંઈક એવું હતું જે મને ખબર નહોતી, કંઈક બહુ મહત્વનું જે મારી પકડમાંથી સરકી રહ્યું હતું અને મારું મૂંઝાયેલું મન સમજી નહોતું શકતું કે તે શું છે. જો તમે મારી વાર્તા અહીં સુધી સાંભળી રહ્યા છો તો કૃપા કરીને કમેન્ટમાં જણાવો કે તમે અમને ક્યાંથી જોઈ રહ્યા છો. ક્યારેક બસ એટલું જાણી લેવું કે દુનિયામાં કયા કેટલાક લોકો મારી વાત સાંભળી રહ્યા છે મને એટલી તાકાત આપી દે છે કે હું આ દુઃસ્વપ્ન, ખરાબ સપનું આગળ પણ સંભળાવી શકું. તે રાત્રે હું એક પળ પણ ઊંઘી ન શકી. આખા ઘરમાં ભટકતી રહી, જાણે કોઈ બેચેન આત્મા હોય. દરેક ખૂણાને એવી રીતે જોતી રહી માનો આ છેલ્લી વાર હોય.
મેં આનંદની તસવીર સાથે ત્યાં સુધી વાતો કરી જ્યાં સુધી મારો ગળો ન દુખવા લાગ્યો. સાંભળો, આપણો દીકરો જાણે પાગલ થઈ ગયો છે. તે મને વૃદ્ધાશ્રમ મોકલવા માંગે છે અને આપણું પવિત્ર ઘર છીનવી લેવા માંગે છે. તમારા વિના હું આ બધું કેવી રીતે સહન કરું? શાંતિએ મને એક એવો પડખો પાછો આપ્યો જે કણસવા જેવો લાગ્યો અને મારા અંદરમાં એક ભયાનક આભાસ બેસી ગયો કે હજી સૌથી ખરાબ થવાનું બાકી છે. મને ક્યાં ખબર હતી કે થોડા જ અઠવાડિયામાં હું એવી રાક્ષસી ગદ્દારી જોઈશ જેની સામે આ ઝઘડો તો બાળકોની રમત જેવો લાગશે. એ ભયાનક સંઘર્ષ પછીના દિવસો મારા માટે નસોને બાળી નાખનાર નરક જેવા બની ગયા. ગભરામણ અને બેચેની જે ધીમી પણ નિર્દય આગની જેમ મને ખાઈ રહી હતી. હું સતત 3 કલાકથી વધુ ઊંઘી નહોતી શકતી. ઠંડા પરસેવામાં રેબઝેબ થઈને જાગી જતી. અમિતના ક્રૂર શબ્દો યાદ આવતા અને એ અજીબ સ્મિત આંખો સામે આવી જતું જે તેણે ત્યારે કર્યું હતું જ્યારે મેં તેને ઘરની રજિસ્ટ્રી બતાવી હતી. હું માંડ 2-4 કોળિયા ખાઈ શકતી કારણ કે ચિંતાએ પેટને જાણે કસકસાવીને બંધ કરી દીધું હતું. 1 અઠવાડિયામાં મારું 4 કિલો વજન ઘટી ગયું. મારા હાથ સતત ધ્રુજતા રહેતા, ખબર નહીં ગુસ્સાથી કે ડરથી, અને સીના પર એવું દબાણ રહેતું કે લાગતું હમણાં જ હાર્ટ એટેક આવી જશે. જાણે મારું પોતાનું શરીર મારા દીકરાની ગદ્દારી સામે બગાવત કરી રહ્યું હોય. જાણે મારા અસ્તિત્વનો દરેક કોષ એ હકીકતને નકારી રહ્યો હોય જે હું જીવી રહી હતી. મારી નાની બહેન ઓજસ્વીએ જ મને બચાવનારો એ વિચાર આપ્યો જેણે મારી વાર્તાની દિશા બદલી નાખી. તેણે મને લખનૌથી ફોન કર્યો જ્યાં તે 19 વર્ષથી રહી હતી. મારો અવાજ સાંભળતા જ તે સમજી ગઈ કે કંઈક ભયાનક ચાલી રહ્યું છે. દીદી, તમારો અવાજ બહુ ખરાબ લાગી રહ્યો છે. તેણે એ જ સાચી ચિંતાથી કહ્યું જે માત્ર લોહીના સંબંધોમાં હોય છે. શું થઈ ગયું છે? મેં તેને અમિત સાથે જે કંઈ પણ થયું હતું તે બધું જ કહી દીધું. દરેક દર્દનાક વાત, દરેક ખૂંચતો શબ્દ. તે એકદમ શાંત રહી, જાણે કોઈ પૂજામાં બેઠી હોય, અને મારી આખી કડવી વાત સાંભળતી રહી. પછી તેણે ઉંમરની સાથે આવેલી સમજદારી સાથે કહ્યું, ચંદ્રિકા, તારે થોડા દિવસ ત્યાંથી દૂર ચાલ્યા જવું જોઈએ જેથી મગજ શાંત થઈ શકે. મારી પાસે આવી જા. થોડા અઠવાડિયા માટે હવા ફેર કર, મન શાંત કર. ક્યારેક અંતર રાખવાથી વસ્તુઓ સાફ દેખાય છે. પહેલાં તો મેં આ વાતનો વિરોધ કર્યો કારણ કે હું મારું ઘર એક દિવસ માટે પણ છોડવા નહોતી માંગતી. ખાસ કરીને એવા જોખમના સમયે જ્યારે મને લાગતું હતું કે મારે એક સૈનિકની જેમ મારી છેલ્લી ચોકીની રક્ષા કરવાની છે. પરંતુ ઓજસ્વી પણ એ જ પારિવારિક જીદ પર અડી ગઈ જે અમને અમારી મા તરફથી મળી હતી. દીદી, જો તમે ત્યાં જ રહેશો તો આ જ વાત વિચારીને પાગલ થઈ જશો, અને થોડો બદલાવ અને બહુ ફાયદો કરાવશે. આપણે કેટલા વર્ષોથી મળ્યા નથી. આપણી પાસે વાત કરવા માટે કેટલું બધું છે. તેની વાતમાં તર્ક પણ હતો અને મારા અંદરમાં એક બેચેન જરૂરિયાત પણ હતી કે હું કોઈ એવા પોતાના માણસ પાસે રહું જે મને સાચે જ ચાહતું હોય, જે મને બોજ કે સમસ્યા ન સમજે. આખરે મેં કહ્યું, ઠીક છે, પણ માત્ર 3 અઠવાડિયા. એનાથી વધુ સમય માટે હું ઘરને એકલું નહીં છોડી શકું. યાત્રાનો નિર્ણય લેતા જ મારા અંદરમાં એક અજીબ મિશ્ર ભાવ જાગ્યો. થોડી રાહત અને થોડો અપરાધ ભાવ જેને હું સંભાળી નહોતી શકતી. રાહત એટલા માટે કે હું થોડા દિવસો માટે અમિતની સતત દબાણ ભરેલી નજરોથી બચી શકીશ, અને અપરાધ ભાવ એટલા માટે કે મને લાગતું હતું કે હું મારા પવિત્ર ઘરને એવા સમયે છોડી રહી છું જ્યારે તેને મારી સૌથી વધુ જરૂર છે. મેં પૂરા 4 દિવસ ઘરને મારી ગેરહાજરી માટે તૈયાર કરવામાં લગાવી દીધા. દરેક બારી, દરેક દરવાજો, દરેક તાળું એવી રીતે ચેક કર્યું જાણે કોઈ ધાર્મિક વિધિ હોય. ગેસ બંધ કર્યો, બિનજરૂરી ઉપકરણોના પ્લગ કાઢ્યા અને યુલિયાજીને કહ્યું કે ટપાલ જોઈ લે અને બસ નજર રાખે કે બધું બરાબર છે ને. ચંદ્રિકાજી, ચિંતા ન કરશો, તેમણે પોતાની હંમેશની ભલાઈ સાથે કહ્યું. હું જોતી રહીશ, બધું બરાબર રહેશે. તેમની વાતથી મન થોડું શાંત થયું, પણ તોય દિલ સંકોચાયેલું હતું. બસથી લખનૌ સુધીની સફર મારા માટે ખાટી મીઠી રહી. એવી સફર જેણે વર્ષોથી દબાયેલી લાગણીઓને ઢંઢોળી નાખી. રસ્તામાં 9 કલાક સુધી બારીની બહાર બદલાતા દ્રશ્યો જોતા જોતા મને યાદ આવ્યું કે હું અને આનંદ યુવાનીના દિવસોમાં કેટલી યાત્રાઓ કરતા હતા. પૈસા ઓછા હતા પણ સપના બહુ મોટા.
મને ખાસ કરીને સફર યાદ આવી જ્યારે અમિત 6 વર્ષનો હતો. તેને રસ્તામાં બધું જોઈને કેટલી ખુશી થતી હતી. દરેક જગ્યાએ રોકાવાની જીદ કરતો, દરેક ઢાબા પર કંઈ ને કંઈ જોવા કે ખાવાની ફરમાઈશ કરતો. માં, ભારત કેટલું સુંદર છે, તેણે ત્યારે પોતાના માસૂમ અવાજમાં કહ્યું હતું. અને આજે એ અવાજ જાણે કોઈ બીજી જ જિંદગીનો હોય તેવું લાગતું હતું. એ મીઠું વહાલ કરતું બાળક ક્યાં ખોવાઈ ગયું? તે ક્યારે એવા ઠંડા અને ગણતરીબાજ માણસમાં બદલાઈ ગયો જે મને વૃદ્ધાશ્રમ મોકલવા માંગે છે? ઓજસ્વીએ મને પોતાના ઘરના દરવાજા પર બાહો ફેલાવીને અપનાવી, તેની બહેન જેવું સ્મિત આટલા વર્ષોમાં જરાય બદલાયું નહોતું. શરીરથી તે જરૂર ઘરડી લાગી રહી હતી. વાળ પૂરેપૂરા સફેદ અને આંખોના ખૂણા પર ઊંડી કરચલીઓ, પરંતુ તેની એ જ જીવંતતા અને એ જ માનવીય હૂંફ અકબંધ હતી. મારી દીદી, તેણે મને કસકસાવીને ગળે લગાવતા કહ્યું, આટલા સમય પછી તમને મારી પાસે જોઈને કેટલું સારું લાગી રહ્યું છે. તેના પતિ સમીરે મારા માટે રાતની રસોઈ બનાવી, મારા બાળપણની ભાવતી વસ્તુઓ, અને કેટલાય અઠવાડિયા પછી પહેલી વાર મેં સાચે જ ભૂખથી ગાધું. જાણે પેટ પ્રેમથી બનેલા ઘરના ખાવાનો આભાર માની રહ્યું હોય. તે રાત્રે હું મહિનાઓ પછી પહેલી વાર ગાંડ ઊંઘ ઊંઘી, એ અહેસાસ સાથે કે હું એક એવી જગ્યાએ છું જ્યાં મને સાચે જ ચાહવામાં આવે છે અને આદર આપવામાં આવે છે. લખનૌના શરૂઆતના દિવસો મારી ઘાયલ આત્મા અને તણાવથી બીમાર પડેલા શરીર માટે કોઈ ચમત્કારી મલમ જેવા હતા. ઓજસ્વી મને જૂના વિસ્તારમાં ફેરવવા લઈ જતી. અમે એ મંદિરે ગયા જ્યાં અમે બાળપણમાં જતા હતા. એ બજારમાં ફર્યા જ્યાં ક્યારેય અમારી દાદી અને અમને સિક્કા આપીને ચોકલેટો અપાવતી હતી. અમે કલાકો સુધી વાતો કરતા, આપણા બાળપણની, આપણા માતા પિતાની, એ ખુશીના દિવસોની, જ્યારે પરિવાર સાથે હતો અને ન તો કોઈ ગદ્દારી હતી, ના તો પૈસો પરિવારને અંદરથી ખોખલો કરી રહ્યો હતો. યાદ છે, માં આપણને ખેતરો તરફ ફૂલ તોડવા લઈ જતી હતી. ઓજસ્વીની આંખો નોસ્ટાલ્જીના એટલે કે જૂની યાદોથી ચમકી ઉઠી. આપણે ત્યારે કેટલા ખુશ હતા, કેટલા માસૂમ. આપણને નહોતી ખબર કે જિંદગી આટલી ગુંચવાયેલી અને દર્દ ભરી પણ હોઈ શકે છે. તેની વાતો મને આશ્વાસન આપતી હતી, કારણ કે તે યાદ અપાવતી હતી કે મારી જિંદગીમાં ક્યારેક એવો પણ સમય હતો જ્યારે ઘરનો પ્રેમ પવિત્ર હતો, કોઈ સ્વાર્થ વિના, કોઈ મતલબ વિના. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મારા અંતરમાં એક અજીબ બેચેની વધવા લાગી, એક ઝેરી બીજની જેમ, જેને હું ઉઘાડી નહોતી શકતી. રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે હું ચૂપચાપ ઉઠીને ઓજસ્વીના આંગણામાં બેસી જતી, તારાઓને જોતી અને મારા ખાલી પડેલા ઘર વિશે એક જ વાત વિચારતી રહેતી. શું બધું બરાબર હશે? શું યુલિયાજીએ ખરેખર નજર રાખી હશે જેવું તેમણે કહ્યું હતું? શું મારી ગેરહાજરીમાં અમિતે કંઈ કરવાની હિંમત કરી લીધી હશે? મને વારંવાર એવા જ ડરામણા સપના આવતા કે હું ઘરે પાછી ફરું છું અને ઘર તોડી નાખવામાં આવ્યું છે, અથવા ઘરમાં અજાણ્યા લોકો ભરેલા છે જેઓ પોતાને નવા માલિક ગણાવી રહ્યા છે. હું ઠંડા પરસેવામાં રેબઝેબ થઈને જાગી જતી, દિલ યુદ્ધના નગારાની જેમ ધબકતું, અને મારે સખત જરૂર પડતી કે હું મારા જ અવાજથી પોતાની જાતને ખાતરી અપાવું કે આ બસ એક સપનું છે, બસ એક સપનું. જે દિવસે મારી વાપસી નક્કી હતી, સપ્ટેમ્બરનો એ સોમવાર, હું એક ભયાનક આભાસ સાથે જાગી, જેને હું તર્કથી સમજાવી નહોતી શકતી, પરંતુ તે મારા સીનાને એવી રીતે દબાવી રહ્યો હતો જાણે કોઈ ભારે મશીન હોય. એવું લાગતું હતું માનો કોઈ અદૃશ્ય અવાજ મારા કાનમાં આવીને કહી રહ્યો હોય કે મારી ગેરહાજરીમાં કંઈક બહુ જ ખરાબ થઈ ચૂક્યું છે, કે મારી જિંદગી હવે હંમેશા માટે બદલાવાની છે. સૌથી વધુ દર્દનાક રીતે, નાસ્તાના સમયે હું એક કોળિયો પણ ન ખાઈ શકી. મારા હાથ એટલા ધ્રુજતા હતા કે હું ચાનો કપ પણ સરખી રીતે પકડી નહોતી શકતી. ઓજસ્વીએ મારી આ હાલત તરત જ જોઈ લીધી. તેણે ચિંતાથી કહ્યું, તમે ઠીક તો છો ને? તમે બહુ ફીકા લાગી રહ્યા છો. હું તેને મારો આભાસ જણાવવા નહોતી માંગતી, કારણ કે તે પાગલપણા જેવી વાત લાગત, પરંતુ મારા અંદરમાં કંઈક ચીસ પાડીને કહી રહ્યું હતું કે મારે તરત જ પાછા ફરવું પડશે. પોતાના ઘરની રક્ષા કરવા માટે પાછા ફરવાની સફર મારા માટે એક એવી માનસિક યાતના હતી જે શબ્દોમાં બાંધવી મુશ્કેલ છે. 9 કલાકની લાંબી સજા, વધતી જતી બેચેની અને ડરામણા વિચારો જે મારા મગજમાં કોઈ ઝેરી વાયરસની જેમ
ફેલાતા જઈ રહ્યા હતા. દરેક કિલોમીટરની સાથે જેમ જેમ હું મારા શહેરની નજીક આવતી ગઈ, મારો ડર વધુ વધતો ગયો, માનો હું કોઈ નક્કી થયેલા ચુકાદા તરફ જઈ રહી હોઉં. મેં મારી જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ બસ વગર કારણની ગભરામણ છે. મેં બધું બરાબર બંધ કરીને રાખ્યું છે. જો કંઈ ગંભીર હોત તો યુલિયાજીએ ફોન કરી દીધો હોત, પરંતુ મારા અંદરનો ઘરડો અનુભવ, એ કાચી પણ સાચી સમજ જે દાયકાઓની સખત જિંદગી પછી આવે છે, તે મને કહી રહી હતી કે મારી દુનિયા તૂટી પડવાની જ છે. હું સાંજના સમયે શહેરે પહોંચી. સૂરજ આથમી રહ્યો હતો અને પહાડીઓની પાછળ ડૂબતો પ્રકાશ આકાશમાં જે રંગો પૂરતો હતો તે સામાન્ય રીતે મને સુકૂન આપતા હતા, પણ તે દિવસે તે મને લોહીના ડાઘા સેવા લાગ્યા. બસ સ્ટેન્ડથી મેં એક ટેક્સી લીધી. તે મને મારા જ મહોલ્લાની જાણીતી ગલીઓમાંથી ધીમે ધીમે લઈ જઈ રહી હતી અને દરેક વળાંક સાથે મારું દિલ વધુ ઝડપથી ધબકવા લાગ્યું. જ્યારે આખરે અમારી ગલીનો ખૂણો વળ્યો અને મારું ઘર મારી આંખોની સામે આવ્યું તો મને લાગ્યું જાણે દુનિયા અચાનક થંભી ગઈ. કંઈક બદલાયેલું હતું, કંઈક એવું જેને હું બરાબર પકડી નહોતી શકી રહી, પણ જેનાથી મને એવું લાગ્યું માનો હું મારા ઘરને કોઈ અજાણ્યા માણસની નજરે જોઈ રહી છું. બગીચો થોડો ઉચ્ચટ લાગી રહ્યો હતો, ત્યારે હજી માત્ર એક દિવસ જ થયા હતા. બારીઓમાં એક એવો ખાલીપો હતો જે મને યાદ નહોતો, અને આખા ઘર પર એક અજીબ ત્યજી દીધેલો ભાવ હતો જેણે મારું લોહી થીજાવી દીધું. મેં ધ્રુજતા હાથે ટેક્સીવાળાને પૈસા આપ્યા અને મારી નાની સુટકેસ લઈને મુખ્ય દરવાજા તરફ ધીમે ધીમે વધી. આ વિરાટ ડર સાથે કે જે જિંદગીને હું જાણતી હતી તે હમણાં જ પૂરી થવાની છે. મુખ્ય દરવાજા પર પહોંચીને જે મેં જોયું તે મારા માથા પર સીધા હથોડાની જેમ વાગ્યું અને હું થોડી સેકન્ડો માટે બિલકુલ જડ થઈ ગઈ. જાણે કલાકો વીતી ગયા હોય. એ સોનેરી તાળું જે મેં પોતે 11 વર્ષ પહેલાં લગાવડાવ્યું હતું, જેને હું મારા હાથની રેખાઓની જેમ ઓળખતી હતી, તેને પૂરેપૂરું બદલીને એક ચાંદી રંગનું નવું અને આધુનિક તાળું લગાવી દેવામાં આવ્યું હતું, જેને મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતું જોયું. મારી ચાવી, એ પવિત્ર ચાવી જે હું એક દાયકાથી કિસ્સામાં તાવીઝની જેમ રાખતી આવી હતી, તે નવા તાળામાં 1 મિલીમીટર પણ ન ઘૂસી. મેં વારંવાર તેને લગાવીને જોઈ. દરેક વખતે મારા હાથ વધુ બેકાબૂ થતા ગયા. વિચારતી રહી કે કદાચ મારી થાકેલી આંખોથી ભૂલ થઈ રહી છે અથવા આંગળીઓ સાથ નથી આપી રહી, પરંતુ સચ્ચાઈ પથ્થરની જેમ સામે હતી. મારી ગેરહાજરીમાં કોઈએ મારા જ ઘરનું તાળું બદલી નાખ્યું હતું અને મારું પોતાનું ઘર મારા માટે જ બંધ કરી દીધું હતું. દિલ એટલી ઝડપથી ધબકી રહ્યું હતું કે મને એ જ ક્ષણે હાર્ટ એટેકનો ડર લાગવા માંડ્યો. હું એક ઘાયલ જાનવરની જેમ ઘરની ચારેય તરફ ઘૂમી, પોતાની પવિત્ર ગુફામાં ઘૂસવાનો કોઈ રસ્તો શોધતી હોય તેમ. મેં પાછળનો દરવાજો અજમાવી જોયો, સ્ટોર રૂમની બારી જોઈ, આંગણાવાળો દરવાજો જોયો જ્યાં હું મારી રસોઈનો સામાન રાખતી હતી. દરેક જગ્યાએ તાળા બદલાયેલા હતા, બહુ સફાઈથી, અને મારી બધી ચાવીઓ એક જ રાતમાં નકામી થઈ ગઈ હતી. એવું લાગતું હતું જાણે મારા ઘરે જ મને ધોકો આપી દીધો હોય, જાણે દિવાલો જે મેં ઈંટ જોડીને બનાવી હતી તે મારી જ વિરુદ્ધ ઊભી થઈ ગઈ હોય. હું એ જ બગીચામાં ઊભી રહી ગઈ જેને મેં મારા હાથે ઉછેર્યો હતો, અને મને મારી જ જિંદગીમાં હું પોતે જ પારખી લાગવા માંડી. જાણે કોઈ ભૂત પોતાના જ ઘરે પાછું ફરે અને તેને જણાવવામાં આવે કે હવે તેનું અહીં કંઈ જ નથી, પરંતુ જે બાબતે મને ભાવનાત્મક રીતે સાચે જ તોડી નાખી. તે માત્ર બદલાયેલા તાળા નહોતા, પણ એ સ્પષ્ટ સંકેતો હતા કે મારા પવિત્ર ઘરની અંદર હવે અજાણ્યા લોકો રહી રહ્યા છે. સામેની બારીમાંથી મને એવું ફર્નિચર દેખાયું જે મારું નહોતું. કાળા ચામડાનો એક નવો સોફો, જે પહેલાં મારો ફૂલોની ડિઝાઇનવાળો કાપડનો સોફો હતો જે આનંદે પસંદ કરીને લીધો હતો. એક મોટું ફ્લેટ સ્ક્રીન ટીવી જ્યાં પહેલાં મારું નાનું ટીવી હતું. લાકડાની નાની મેજ પર એ નીલા પડદાઓની જગ્યાએ જેને મેં પોતે પ્રેમથી સીવીને લગાવ્યા હતા, હવે 2 જ રંગના નવા પડદા લટકી રહ્યા હતા.
અને ડાઇનિંગ ટેબલ પાસેની શેલ્ફ પર જ્યાં અમે હજારો રાતો સાથે જમ્યા હતા, હવે એવા ફૂલદાની અને સજાવટની વસ્તુઓ રાખેલી હતી જેને મેં ક્યારેય જોઈ પણ નહોતી. એવું લાગતું હતું જાણે હું કોઈ સમાંતર દુનિયામાં આવી ગઈ હોઉં, જ્યાં મારું ઘર મોજૂદ છે પણ મારું નથી, જ્યાં મારી આખી જિંદગી ભૂસી નાખીને કોઈ બીજાની જિંદગી વસાવી દેવામાં આવી છે. આ જ આઘાત વચ્ચે જ્યારે મારું મગજ હજી એ સમજી જ નહોતું શકતું કે હું આ શું જોઈ રહી છું, ત્યારે જ લગભગ 31 વર્ષનો એક યુવાન બહાર નીકળ્યો, મારા માટે બિલકુલ અજાણ્યો. તેની સાથે એક ગર્ભવતી સ્ત્રી હતી અને 2 નાના બાળકો. તેઓ મારા ઘરના મુખ્ય દરવાજામાંથી એવી રીતે નીકળ્યા જાણે આ સૌથી સામાન્ય બાબત હોય, જાણે આ ઘર હંમેશાથી તેમનું જ હોય, મારું નહીં. જી, તમારે કંઈ જોઈએ છે મેડમ? એ માણસે સભ્યતા અને શંકાના મિશ્ર ભાવ સાથે પૂછ્યું, જાણે વિચારતો હોય કે તેની પ્રોપર્ટીના બગીચામાં એક અજાણી ઘરડી સ્ત્રી શું કરી રહી છે. હું થોડી સેકન્ડો સુધી કંઈ બોલી જ ન શકી. મોં એવી રીતે ખુલ્લું રહી ગયું જાણે પાણીની બહાર નીકળેલી માછલી. પછી ગમે તેમ કરીને અવાજ નીકળ્યો, આ મારું ઘર છે. એ માણસની પ્રતિક્રિયા અવિશ્વાસથી ભરેલી હતી અને તેમાં એક દયાભાવવાળી તીરછી સહાનુભૂતિ પણ હતી, જેણે મને એવો અહેસાસ કરાવ્યો જાણે હું કોઈ ભટકી ગયેલી પાગલ સ્ત્રી હોઉં જેને માનસિક ઇલાજની જરૂર છે. મેડમ, મને લાગે છે કે તમને કોઈ ગેરસમજ થઈ છે, તેણે એવા જ લહેકામાં કહ્યું જેવો કોઈ નાના બાળક કે યાદશક્તિ ગુમાવી ચૂકેલા વડીલ સાથે વાત કરવા માટે વપરાય છે. અમે આ ઘર 4 અઠવાડિયા પહેલાં જ ખરીદ્યું છે. બધા પેપર્સ સાચા છે, રજિસ્ટ્રી અમારા નામે છે. ત્યાર સુધીમાં તેની પત્ની બાળકોને પોતાના પગે વળગાડીને મારી પાસે આવી અને મને ડર તથા દયાની મિશ્ર નજરે જોવા લાગી, જે મારા અંદર સુધી કૂંપી ગઈ. બિચારી, મેં તેને તેના પતિ સાથે ગણગણાટ કરતી સાંભળી, કદાચ કોઈ ભટકી ગયેલા માજી છે. પોલીસને કે આમના ઘરના લોકોને ફોન કરવો જોઈએ. તેના શબ્દો થપ્પડની જેમ વાગ્યા, કારણ કે એ જ ક્ષણે મને દેખાઈ ગયું કે તેમની નજરમાં હું કેવી દેખાતી હોઈશ. એક પરેશાન ઘરડી સ્ત્રી જે એક એવા ઘર પર પોતાનો દાવો કરી રહી છે જે સાફ રીતે તેનો નથી. ના, હું ગભરાઈને સતત દોહરાવતી રહી અને મારા ખિસ્સામાંથી રજિસ્ટ્રીની એક કોપી બહાર કાઢી જે હું હંમેશા મારી સાથે રાખતી હતી, કોઈ પવિત્ર ઓળખપત્રકની જેમ. જુઓ, આ રહ્યો પુરાવો. આ ઘર મારા નામે રજિસ્ટર્ડ છે. ચંદ્રિકા મહેરા. મેં આને મારા હાથે 41 વર્ષ પહેલાં બનાવ્યું હતું. એ માણસે કાગળ શાલીનતાથી લીધો, પણ તેના ચહેરા પર શંકા પણ હતી. તેણે ઝડપથી જોયું અને પછી એક ઉદાસ સ્મિત સાથે મને પાછો આપી દીધો. મેડમ, આ પેપર બહુ જૂનો અને ખરાબ હાલતમાં છે. અમારી પાસે ઓરિજિનલ અને નવો ડોક્યુમેન્ટ છે, જે પ્રોપર્ટી ખરીદતી વખતે નોટરી પાસેથી મળ્યો હતો. અને અગાઉના માલિકે અમને જણાવ્યું હતું કે તેમની માતા મહિનાઓ પહેલાં ગુજરી ગયા છે, એટલા માટે તેઓ આ ઘર વેચી રહ્યા છે. તેના શબ્દો મારા મગજમાં પરમાણુ બોમ્બની જેમ ફાટ્યા. અગાઉના માલિક, માતા ગુજરી ગયા છે, ઘર વેચી રહ્યા છે. બધું એટલી ઝડપથી તૂટી પડતું હતું કે હું પોતાને સંભાળી જ નહોતી શકતી. કોણે વેચ્યું તમને આ ઘર? મેં એવા અવાજમાં પૂછ્યું જેને હું પોતે પણ મારો નહોતી માની શકતી. અવિશ્વાસ અને વધતા જતા આતંકથી તૂટેલો અવાજ. એ ગર્ભવતી સ્ત્રીએ જવાબ આપ્યો. એક બહુ સારા સજ્જન હતા, નામ અમિત હતું, કદાચ અમિત મહેરા. તેમણે કહ્યું કે આ ઘર તેમને તેમની માતા તરફથી વારસામાં મળ્યું છે, જેમનું બ્રેઇન સ્ટ્રોક મગજના હુમલાના કારણે મોત થઈ ગયું હતું. તેમણે અમને બધા કાનૂની કાગળો બતાવ્યા, ડેથ સર્ટિફિકેટ, નોટરીનો લેટર, બધું જ બિલકુલ બરાબર હતું. તેના મોંમાંથી નીકળેલો દરેક શબ્દ મારા માટે એવો હતો જાણે કોઈ ખીલી ઠોકીને મને ગદ્દારીના કફનમાં જીવતી દાટી રહ્યું હોય. મારા પોતાના દીકરાએ મારું ઘર વેચતી વખતે ખરીદદારોને કહ્યું હતું કે હું મરી ચૂકી છું, મને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને હું ચાલી ગઈ. તેણે મને કાનૂની રીતે મારી નાખી હતી જેથી મારી સંપત્તિ લૂંટી શકે, જેથી મારી જિંદગીનો એવી રીતે ઉપયોગ કરી શકે જાણે તે કોઈ માલિક વગરની વસ્તુ હોય. મારા પગ એટલા ધ્રુજવા લાગ્યા કે મારે રોડના કિનારે આવેલા ઓટલા પર બેસવું પડ્યું, નહીતર હું ત્યાં જ ફૂટપાથ પર પડી જાત. એ પરિવાર મને સાચી ચિંતાથી જોઈ રહ્યો હતો, પણ તેમના ચહેરા પર અસમંજસ પણ હતી કે આ ઘરડી સ્ત્રીને કેવી રીતે સંભાળવી, જે કદાચ પોતાનું ભાન ગુમાવી બેઠી છે. શું અમે કોઈને ફોન કરીએ?
એ માણસે નરમાશથી પૂછ્યું, તમારા કોઈ સગા સંબંધી જે તમને લેવા આવી શકે? તેના સવાલની વિડંબના પર હું હસી પડત જો હું અંદરથી દર્દમાં મરી ન રહી હોત તો. હા, મારી પાસે પરિવાર હતો, એક દીકરો જેણે સૌથી ઘૃણાસ્પદ રીતે મને ધોકો આપ્યો હતો, જેણે મારા મોતનો જૂઠો પુરાવો બનાવીને મારું ઘર છીનવી લીધું હતું, જેણે પોતાની લાલચની ભૂખ માટે મને ચાલતી ફરતી લાશમાં બદલી નાખી હતી. જો તમે આ વાર્તાનો આનંદ લઈ રહ્યા છો તો તમારો સાથ મારા માટે બહુ સન્માન અને ખુશીની વાત હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું આવી ભાવનાત્મક વાર્તાઓ તમારી સાથે શેર કરતો રહું. પહેલાથી જ ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારા જીવનમાં અઢળક ખુશીઓ અને સમૃદ્ધિ આવે. ના, મેં બહુ ધીમેથી કહ્યું, અત્યારે મારી પાસે એવું કોઈ નથી જે મારી મદદ કરી શકે. હું એ ઓટલા પર 1 કલાકથી પણ વધુ સમય બેસી રહી જોતી રહી કે એ પરિવાર મારી લૂંટાયેલી જિંદગીમાં કેટલી સામાન્ય રીતે રહી રહ્યો છે. બાળકો એ જ બગીચામાં રમી રહ્યા હતા જેને મેં મારા હાથે ઉછેર્યો હતો. તેઓ એ જ દોરી પર કપડાં સૂકવી રહ્યા હતા જે મેં બાંધી હતી. આ કોઈ ડરામણી ફિલ્મ જેવું હતું જ્યાં અજાણ્યા લોકોએ મારી જગ્યા લઈ લીધી હતી. મારું અસ્તિત્વ ભૂંસી નાખવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ એક એવો પરિવાર આવી ગયો હતો જેને ખૂબ પણ ખબર નહોતી કે તેઓ મારા સપનાની રાખ પર જીવી રહ્યા છે. સૂરજ ધીમે ધીમે આથમી ગયો, મારા ઘરની લાઇટો ચાલુ થઈ ગઈ, એ જ વીજળીથી જેના બિલ હું દાયકાઓ સુધી ભરતી રહી અને હું ત્યાં જ બેસી રહી જાણે કોઈ રાજમહેલ સામે ભીખ માગતી હોઉં. રસ્તા પરથી પસાર થતા પાડોશીઓ મને અજીબ નજરોથી સલામ કરી રહ્યા હતા. વિચારતા હતા કે ચંદ્રિકાજી રોડ પર ભિખારણની જેમ કેમ બેઠા છે. પણ મારી પાસે હવે એટલી તાકાત નહોતી કે હું આ અશક્ય વાતને સમજાવું. આખરે જ્યારે પૂરેપૂરું અંધારું થઈ ગયું અને મારી પાસે જવા માટે ક્યાંય જગ્યા નહોતી, ત્યારે મને યાદ આવ્યું કે યુલિયાજીએ વાદો કર્યો હતો કે મારી ગેરહાજરીમાં તેઓ ઘરનો ખ્યાલ રાખશે. હું લથડતા કદમે તેમના દરવાજા સુધી પહોંચી. મારી નાની સુટકેસ ઉઠાવી જે હવે લાગી રહ્યું હતું જાણે મારી આખી જિંદગી જ એમાં બંધ થઈ ગઈ હોય, અને ધ્રુજતા હાથે ઘંટડી વગાડી. અરે ચંદ્રિકાજી, તેમણે દરવાજો ખોલતા જ કહ્યું. પરંતુ તેમની ખુશી તરત જ મૂંઝવણ અને ગભરામણમાં બદલાઈ ગઈ. તમે અહીં? તમે તમારા ઘરે કેમ નથી? મેં તેમને બધું જ કહી દીધું, દરેક દર્દનાક વાત, દરેક ખુલ્લી થયેલી ગદ્દારી, અને જેમ જેમ મારી આપવીતી આગળ વધતી ગઈ તેમ તેમ તેમનો ચહેરો સફેદ પડતો ગયો. હે ભગવાન, હું તો બરબાદ થઈ ગઈ. તેમણે બસ આટલો ગણગણાટ કર્યો. મેં 2 અઠવાડિયા પહેલા સામાન ભરવાની ટ્રકો આવતી જોઈ હતી, પરંતુ અમિતે કહ્યું હતું કે તમે ઘર વેચવાનો નિર્ણય કરી લીધો છે અને હવે તમે તેની સાથે રહેવા જઈ રહ્યા છો. તેણે કેટલાક કાગળો પણ બતાવ્યા હતા જે બિલકુલ સરકારી જેવા લાગતા હતા. યુલિયાજીએ મને તે રાત્રે તેમના ઘરે રહેવા માટે કહ્યું. તેમણે મારા માટે જમવાનું બનાવ્યું, પરંતુ હું એક કોળીઓ પણ ન ખાઈ શકી. પેટ પૂરેપૂરું બંધ થઈ ગયું હતું. તેમણે તેમના ડ્રોઈંગ રૂમનો સોફો મને આપ્યો અને ત્યાં જ મેં મારી 71 વર્ષની જિંદગીની સૌથી લાંબી અને સૌથી કડવી રાત વિતાવી. હું 1 મિનિટ પણ ન ઊંઘી. છત સામે તાકી રહી. આંખો સૂકી હતી કારણ કે રડવા માટે આંસુ જ નહોતા બચ્યા. હું બસ એ જ સમજવાનો પ્રયત્ન કરી રહી હતી કે મારો પોતાનો દીકરો આટલી રાક્ષસી અને આટલી ગણતરીબાજ ગદ્દારી કેવી રીતે કરી શકે. તેણે મારી પાસેથી માત્ર મારું ઘર અને સામાન નહોતો છીનવ્યો, તેણે મારી ઓળખ છીનવી લીધી હતી, મારા અસ્તિત્વનો હક છીનવી લીધો હતો, દુનિયામાં મારી જગ્યા છીનવી લીધી હતી. તેણે મને એક ભૂત બનાવી દીધી હતી, એક એવી જીવતી લાશ જે એક એવી દુનિયામાં ભટકતી રહી હતી જ્યાં હવે તેનો કોઈ આશરો નહોતો, કોઈ મકસદ નહોતો, પરંતુ એ જ અંધારી રાતમાં અસહાય દર્દ અને સંપૂર્ણ નિરાશાની વચ્ચે મારા અંદરમાં ક્યાંક એક નાની પણ તે જ જ્યોત સળગવા લાગી. મારા અપમાનની ભરપાઈ અને ન્યાય મેળવવાની જ્યોત. બીજી સવારે હું યુલિયાજીના સોફા પરથી ઊભી થઈ. શરીર તૂટી રહ્યું હતું, આત્મા ચૂર હતી, પરંતુ મારા અંદરમાં એક લોઢા જેવી દ્રઢતા હતી જે મેં વર્ષોથી અનુભવી નહોતી. હું ત્યાં બેસીને કોઈ ઘાયલ કૂતરાની જેમ રડી શકું તેમ નહોતી. મારે મારી ચોરાઈ ગયેલી જિંદગી પાછી લાવવા માટે કંઈક નક્કર પગલું ભરવાનું હતું અને મારા દીકરાની આ રાક્ષસી ગદ્દારીનો નકાબ ઉતારવાનો હતો. સૌથી પહેલાં મેં યુલિયાજીના ઘરેથી અમિતને ફોન કર્યો.
હાથ ધ્રુજતા હતા, ડરના માર્યા નહીં, પણ એ કાબૂમાં રાખેલા ગુસ્સાથી જે મારા આંતરડાને બાળી રહ્યો હતો. તેણે જ્યારે એ જ જૂઠી મીઠાશવાળા અવાજમાં ફોન ઉપાડ્યો ત્યારે મેં કોઈ પણ ભૂમિકા બાંધ્યા વિના સીધું જ કહ્યું, અમિત, હું સફરથી પાછી આવી ગઈ છું અને મારા ઘરમાં અજાણ્યા લોકો રહી રહ્યા છે. આ શું ચાલી રહ્યું છે? સામે છેડે લાંબી શાંતિ છવાઈ ગઈ. એવી શાંતિ જેણે સાબિત કરી દીધું કે તે બરાબર જાણે છે કે હું શેના વિશે બોલી રહી છું. અરે માં, તેણે આખરે કહ્યું. અવાજમાં આશ્ચર્ય બતાવવાનો પ્રયત્ન હતો, પણ તેમાં રહેલી ગુનાહિત ભાવની એક પરત હું સાફ પકડી શકતી હતી. 46 વર્ષ તેની માં રહી છું. હું ઓળખું છું તેને. તમે શું કહી રહ્યા છો? કયા અજાણ્યા લોકો? તેનો અભિનય દયનીય હતો, જાણે કોઈ 5 વર્ષનું બાળક એ છુપાવી રહ્યું હોય કે તેણે ચોરી કરીને બિસ્કિટ ખાઈ લીધા છે. અમિત, મને મૂર્ખ ન સમજ. મેં મારી નારાજગીથી ઊંડાઈમાંથી નીકળેલી કડકાઈ સાથે કહ્યું, મારા ઘરમાં એક આખો પરિવાર રહી રહ્યો છે. બધા જ તાળા બદલી નાખવામાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે તે આ ઘર તેમને વેચી દીધું છે, એવું કહીને કે હું મરી ચૂકી છું. આનો જવાબ આપ મને. આ વખતની શાંતિ વધુ લાંબી હતી અને ઘણું બધું કહી જનારી હતી, જાણે તે ગણતરી કરી રહ્યો હોય કે કયું જૂઠ તેને બચાવી શકે છે. માં, મને લાગે છે કે તમે બહુ કન્ફ્યુઝ, મૂંઝવણમાં છો, તેણે આખરે કહ્યું, એવા ઉપેક્ષા ભર્યા લહેકામાં કે મારું લોહી ઉકળી ઉઠ્યું. કદાચ મુસાફરીની અસર થઈ ગઈ છે. શું ખબર તમે કોઈ ખોટું ઘર સમજી બેઠા હોવ. ઘણીવાર થોડા દિવસો પછી મહોલ્લો અલગ લાગવા માંડે છે. મને મારા જ મહોલ્લામાં ભટકેલી અને સઠિયાયેલી ઘરડી સાબિત કરવાનો તેનો આ પ્રયત્ન મારી સહનશીલતાની છેલ્લી હદ હતી. અમિત મહેરા. હું ફોન પર તેનું પૂરું નામ લઈને ચીસ પાડી ઉઠી, બરાબર એ જ રીતે જેમ બાળપણમાં તે કોઈ બહુ મોટી ભૂલ કરતો ત્યારે હું બોલતી. મારી સામે જૂઠું બોલવાનું બંધ કર. મને ખબર છે મારું ઘર કયું છે, કારણ કે મેં તેને ઈંટ જોડીને બનાવ્યું છે અને મને એ પણ ખબર છે કે તે જ આ વેચ્યું છે, કારણ કે નવા લોકોએ મને તારું નામ આપ્યું છે. સામે છેડે મેં તેના ઝડપી અને બેકાબૂ શ્વાસ સાંભળ્યા, કોઈ એવા જાનવરની જેમ જે ખૂણામાં ઘેરાઈ ગયું હોય ને હવે ભાગવાનો રસ્તો શોધતું હોય. ઠીક છે માં, અમિતે કહ્યું અને તેની રણનીતિ એકદમ બદલાઈ ગઈ. હવે તેના અવાજમાં પડકાર હતો, બેપરવાઈ હતી અને રત્તીભર પણ પસ્તાવો ન હતો. હા, મેં ઘર વેચ્યું છે. મેં તમારા જ ભલા માટે આ કર્યું છે, કારણ કે તમે તમારા ભવિષ્ય માટે તર્કસંગત નિર્ણયો લેવામાં સક્ષમ નહોતા. તેના શબ્દો ખુલ્લા ઘા પર તે ઝાપ રેડવા જેવા પડ્યા. મારા ભલા માટે, મેં અવિશ્વાસથી દોહરાવ્યું. મારી પીઠ પાછળ મારું ઘર વેચી દેવું અને લોકોને કહેવું કે મરી ચૂકી છું, આ મારા ભલા માટે છે. તેણે અધીરાઈથી શ્વાસ છોડ્યો, જાણે કોઈ થાકેલો પિતા કોઈ જિદ્દી બાળકને બહુ સાફ વાત સમજાવી રહ્યો હોય. માં, તમે ક્યારેય પણ કોઈ સુરક્ષિત જગ્યાએ જવા માટે તૈયાર નહોતા થવાના. પોતાને તમારાથી જ બચાવવાનો આ એક જ રસ્તો હતો, જેથી તમને મજબૂર કરીને એ મદદ અપાવી શકાય તેની તમને જરૂર છે. અને મારી બધી વસ્તુઓ ક્યાં છે? મેં પૂછ્યું. મારો અવાજ દર્દથી તૂટવા લાગ્યો હતો. એ ફર્નિચર ક્યાં છે જે મેં અને તમારા પિતાએ આટલા ત્યાગથી ખરીદ્યું હતું? આપણા પરિવારના ફોટા ક્યાં છે? એ છોડ ક્યાં છે જે તેમણે પોતાના હાથે વાવ્યા હતા? અમિતનો જવાબ મારા પહેલાથી જ તૂટેલા દિલ પર આખરી ઘા હતો. માં, એ બધી જૂની વસ્તુઓ હતી, કોઈ કામની નહીં. અમે તેને એક સંસ્થાને દાન કરી દીધી છે. હવે સમય આવી ગયો છે કે તમે ભૂતકાળ છોડો અને તમારા જીવનનો નવો તબક્કો શરૂ કરો. તેણે 41 વર્ષની યાદોને એવી રીતે ફેંકી દીધી હતી જાણે કોઈ નકામો કચરો હોય. ફોટો આલ્બમ જેમાં મારી આખી કૌટુંબિક કહાની કંડારાયેલી હતી. એ ફર્નિચર જેમાં આનંદની સુગંધ વસતી હતી, બધું જ મને પૂછ્યા વિના અજાણ્યા લોકોના હાથમાં સોંપી દેવામાં આવ્યું હતું. એ જ તૂટતી ક્ષણે મેં નક્કી કરી લીધું કે મારે મારી આંખોથી એ રજિસ્ટ્રી જોવી જ પડશે, જેના વિશે નવા રહેવાસીઓએ કહ્યું હતું કે તે તેમની પાસે છે, જેથી મને સમજાય કે કાનૂની રીતે આ ચોરી આખરે કેવી રીતે અંજામ આપવામાં આવી. હું યુલિયાજીને સાથે લઈને પાછી મારા ઘર તરફ ચાલી, ઓછામાં ઓછી એક નૈતિક સાક્ષી તરીકે. અમે બંને દરવાજો ખખડાવ્યો અને જેટલો આદર હું મારા અંદરથી ભેગો કરી શકતી હતી તેટલા આદર સાથે વાત કરી. એ જ યુવાન માણસ જેણે મને એક દિવસ પહેલાં જોઈ હતી, તે શાલીનતાથી મળ્યો.
જ્યારે મેં તેને જણાવ્યું કે હું વેચાણના દસ્તાવેજો જોવા માંગુ છું જેથી સમજી શકું કે શું થયું છે, તો તે કોઈ પણ બહાના વિના માની ગયો. બિલકુલ મેડમ, તેણે સાચી સમજદારી સાથે કહ્યું. હું સમજી શકું છું તમારા માટે આ કેટલું કન્ફ્યુઝિંગ હશે. હું તમને બધા પેપર્સ બતાવી દઉં છું. તે ઘરની અંદર ગયો જે ક્યારેક મારું હતું અને સરકારી દસ્તાવેજોની એક ફાઇલ લઈને પાછો ફર્યો, જેને જોઈને મારા હાથ આપોઆપ ધ્રુજવા લાગ્યા. તેણે જે રજિસ્ટ્રી બતાવી તે કાનૂની રીતે દરેક પ્રકારે પરફેક્ટ હતી. નોટરીના ઓફિશિયલ પેપર્સ, સરકારી સિક્કા અને એવી સહીઓ જે અસલી લાગતી હતી. પરંતુ મારા પેટમાં જાણે કોઈએ છરો ભોંકી દીધો જ્યારે મેં એ કાગળો પર મારી જ સહી જોઈ. એવી સહી જે મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતી કરી. કોઈકે શેતાની ચોકસાઈથી મારી નકલી સહી બનાવી હતી. મારી લખાવટની એટલી પરફેક્ટ નકલ કરી હતી કે એક ક્ષણ માટે મને ખુદ મારી સમજ શક્તિ પર શંકા થઈ ગઈ. ડેથ સર્ટિફિકેટ પણ પૂરેપૂરું ઓફિશિયલ લાગતું હતું. હોસ્પિટલનો સિક્કો અને કોઈ ડૉક્ટરની સહી જેણે કથિત રીતે મારા મોતને મેસિવ બ્રેઇન સ્ટ્રોક તરીકે પ્રમાણિત કર્યું હતું. પરંતુ સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે મને ખબર પડી કે જે જૂની રજિસ્ટ્રી હું મારી પાસે સમજીને બેઠી હતી તે અસલમાં એક શ્રેષ્ઠ જાળબાજી હતી. આટલા વર્ષોથી હું મારા બેગમાં અસલી દસ્તાવેજોની એક છેડછાડ કરેલી નકલ લઈને ફરતી હતી અને અસલી રજિસ્ટ્રી ન જાણે ક્યારથી અમિતની પાસે હતી. નામુમકિન. મેં એ કાગળોને તાકી રહેતા ગણગણાટ કર્યો, જેના પર મારું નામ તો હતું પણ મારી મંજૂરી નહોતી. આ કોઈ ભયાનક ભૂલ છે. એ માણસે મને દયાભાવથી જોઈ અને ધીરજપૂર્વક સમજાવ્યું. મેડમ, હું સમજી શકું છું આ માનવું બહુ મુશ્કેલ છે, પરંતુ તમારા દીકરાએ અમને બધા જરૂરી દસ્તાવેજો બતાવ્યા હતા. અમે તેની સાથે બેંક પણ ગયા હતા, જ્યાં તેમની માતાએ પોતાના નિધન પછી સંપત્તિના સંચાલન માટે ખાસ સૂચનાઓ છોડેલી હતી. તેનો દરેક શબ્દ મારી હકીકતને ગોળીની જેમ ચાળણી કરી રહ્યો હતો. મારી પોતાની જિંદગી વિશે હું જે કંઈ પણ જાણતી હતી તે બધું જ તૂટી રહ્યું હતું. યુલિયાજી, જે અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા, તે આખરે એવા ગુસ્સા સાથે બોલ્યા જેણે મને થોડો સહારો આપ્યો. આ બિલકુલ ખોટું છે. તેમણે એ માણસને કડકાઈથી કહ્યું. આ મહિલા જીવતી છે, તમારી સામે ઊભી છે. મને સમજાતું નથી કે તમે અસલી માલિકની પીઠ પાછળ તેની જ પ્રોપર્ટી કેવી રીતે ખરીદી લીધી. એ માણસ સાથે જ મૂંઝવણમાં અને પરેશાન લાગી રહ્યો હતો. સાચે જ જાણે તેને હવે અહેસાસ થઈ રહ્યો હોય કે તે પણ એટલો જ ભોગ બન્યો છે જેટલી હું. મેડમ, અમે આ ઘર પૂરી નેક દાનતથી ખરીદ્યું છે. અમારા પોતાના વકીલે બધા કાગળો ચેક કર્યા હતા. અમે વેરીફાઈ કર્યું હતું કે બધું કાનૂની રીતે સાચું છે. જો અહીં સાચે જ કોઈ ફ્રોડ થયો હોય તો અમે પણ પીડિત છીએ. તેની ઈમાનદારીએ મને થોડી શાંત કરી, કારણ કે એનાથી સાફ થઈ ગયું કે આ લોકો કોઈ બદમાશ સાથીદારો નહોતા, બસ નિર્દોષ લોકો હતા જેમને મારી સાથે જ ઠગવામાં આવ્યા હતા. તે બપોરે યુલિયાજીના ઘરે પાછા ફરીને નકલી દસ્તાવેજોની નકલોવાળી ફાઇલ હાથમાં લઈને હું દરેક કાગળને એટલી ધ્યાનથી વાંચવા બેસી ગઈ જાણે કોઈ જાસૂસ ગુનાના સ્થળેથી પુરાવા શોધી રહ્યો હોય. આ છેતરપિંડી ડરાવી દે તેવી હદે પ્રોફેશનલ હતી. કેટલાય દસ્તાવેજો પર મારી સહી નકલી બનાવવામાં આવી હતી. એક ભરોસાપાત્ર ડેથ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું. બેંકના લેટર્સ બનાવવામાં આવ્યા હતા, જેમાં કથિત રીતે મારા મરતા પહેલાં છોડેલી સૂચનાઓ હતી. બધું જ શેતાની ચોકસાઈથી પ્લાન કરવામાં આવ્યું હતું, જેના માટે સમય, પૈસા અને એવા કાનૂની સંપર્કો જોઈએ જે મારો દીકરો એકલો ક્યારેય ન મેળવી શકે. કાવ્યા જરૂર આમાં સામેલ હતી અને કદાચ બીજા કેટલાક લોકો પણ, જેઓ કાનૂની સિસ્ટમને તેમના કરતાં ક્યાંય વધુ સારી રીતે જાણતા હતા. આ એક પારિવારિક ષડયંત્ર હતું જે વર્ષોથી ચૂપચાપ રંધાઈ રહ્યું હતું, બસ સાચા સમયની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ મને સૌથી વધુ દર્દ આ ફ્રોડની ટેકનિકલ જટિલતાથી નહોતું થયું, પણ એ ભાવનાત્મક ઠંડકથી થયું હતું જે આને અંજામ આપવા માટે જોઈતી હતી. અમિતને મહિનાઓ, કદાચ વર્ષો સુધી આ પ્લાન કરવો પડ્યો હશે કે મને એ દરેક વસ્તુથી કેવી રીતે વંચિત કરવી જેને હું પ્રેમ કરું છું. તેણે મારી મેજ પર બેસવું પડ્યું હશે, મારું બનાવેલું ખાવાનું ખાવું પડ્યું હશે, મારા ગાલ પર ચુંબન કરવું પડ્યું હશે, જ્યારે અંદર જ અંદર તે મારી
પૂરી બરબાદી તૈયાર કરી રહ્યો હતો. તેણે મારી આંખોમાં જોઈને આઈ લવ યુમાં કહેવું પડ્યું હશે અને તેની સાથે જ એ કાગળો પર સહીઓ કરાવી હશે જે મને મારા અસ્તિત્વમાંથી જ મિટાવી દે છે. તે રાત્રે એક દયાળુ પાડોશણના ઉધાર આપેલા સોફા પર સૂતા હું પહેલી વાર રડી. એ દિવસ પછી જ્યારે મેં આ ગદ્દારી શોધી હતી, હું ઘર ચાલ્યા જવાથી કે સામાન લૂંટાઈ જવાથી નહોતી રડી. હું રડી હતી મારા દીકરા માટે, એ પ્રેમની મોત પર જેને મેં 46 વર્ષ સુધી તેના માટે મારા અંદરમાં જીવતો રાખ્યો હતો. તે રાત્રે મારા અંદરની માં હંમેશા માટે મરી ગઈ અને એક એવી સ્ત્રીનો જન્મ થયો જે પોતાનું કચડાયેલું સન્માન પાછું મેળવવા માટે આખરી શ્વાસ સુધી લડવા માટે તૈયાર હતી. બીજા દિવસે નકલી દસ્તાવેજોની બધી નકલો હાથમાં લઈને અને પોતાના અપમાનિત અસ્તિત્વની ઊંડાઈમાંથી નીકળેલી એક અડગ દ્રઢતા સાથે મેં ડિરેક્ટરીમાં એક એવા વકીલનું નામ શોધવાનું શરૂ કર્યું જે મારી ચારે તરફ વણાયેલી કાનૂની જાળને ઉકેલી શકે. યુલિયાજીએ મને ડૉક્ટર મીરા સિંહનું નામ સુઝાડ્યું. આખરે 58 વર્ષના વકીલ જેમની ઓફિસ શહેરના સેન્ટર પાસે હતી અને જેમને મહોલ્લાના કેટલાય લોકોના પારિવારિક ઝઘડાઓમાં મદદ કરી હતી. બહુ ઈમાનદાર છે અને બહુ કાબિલ છે. યુલિયાજીએ મને તેમની ઓફિસ સુધી લઈ જતા કહ્યું, જો આ ભયાનક મુસીબતમાં કોઈ તમારી મદદ કરી શકે તેમ હોય તો તે જ છે. અમે તેમની ઓફિસ સુધીની એક ગલીઓ પગપાળા ચાલ્યા અને દરેક કદમ સાથે મારા અંદરમાં એક નાની પણ લોઢા જેવી આશા વધતી ગઈ કે કદાચ બધું જ હંમેશા માટે ખતમ નથી થયું. ડૉક્ટર મીરાએ મને પોતાની નાની પણ ખૂબ વ્યવસ્થિત ઓફિસમાં બેસાડી, જે કાયદાના મોટા પુસ્તકો અને ફાઇલોથી ભરેલી હતી, જે બતાવી રહી હતી કે તેમણે વર્ષો સુધી મુશ્કેલ કેસો લડ્યા છે. તેમનો ચહેરો ગંભીર હતો પણ આંખોમાં નરમાશ હતી, એ જ શાંત હાજરી જે ન્યાયની શોધમાં તૂટી ચૂકેલા માણસને તરત જ ભરોસો આપી દે છે. ચંદ્રિકાજી, તમે મને બિલકુલ શરૂઆતથી જણાવો કે શું થયું છે, તેમણે કહ્યું અને એક નાનું રેકોર્ડર કાઢીને નોટપેડ ખોલી લીધું. તમે જેટલો સમય ચાહો તેટલો લો, પણ કોઈ પણ વાત ભલે તમને નાની લાગે છોડતા નહીં. 1 કલાકથી પણ વધુ સમય સુધી મેં તેમને બધું જ સંભળાવ્યું. અમિતની અજીબ મુલાકાતોથી લઈને નકલી કાગળોની આ તબાહી સુધી, અને તેમણે પૂરી ખામોશીથી સાંભળ્યું. વચ્ચે તેઓ નોટ કરતા રહ્યા અને જ્યારે કોઈ વાત પૂરેપૂરી સાફ ન થતી ત્યારે બહુ સચોટ સવાલો પૂછતા. જ્યારે મારું નિવેદન પૂરું થયું અને મેં તેમને બધા દસ્તાવેજોની નકલો બતાવી ત્યારે ડૉક્ટર મીરા કેટલી મિનિટો સુધી ચૂપ રહ્યા. દરેક પાનાને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કોઈ સર્જન જટિલ ઘાની તપાસ કરી રહ્યો હોય. આખરે તેમણે નજર ઉઠાવી અને મને જોઈ. તેમના ચહેરા પર પ્રોફેશનલ ગુસ્સો અને માનવીય દયા બંને સાથે હતા. ચંદ્રિકાજી, તેમણે ભારે અવાજે કહ્યું, જેમાં અનુભવનું વજન હતું, તમારી સાથે જે થયું છે તે મારી 29 વર્ષની કરિયરમાં જોયેલા સૌથી નિર્મળ અને સૌથી બારીક રીતે કરવામાં આવેલા ફ્રોડમાંનો એક છે. આ માત્ર પ્રોપર્ટીની ચોરી નથી, આ કાગળો પર તમારી કાનૂની કતલ છે, તમારી ઓળખ મિટાવવાનો પ્રયત્ન છે, જેથી તમને અધિકારોવાળો માણસ માનવાનું જ બંધ કરી દેવામાં આવે. તેમની વાતોએ એ જ પાકું કરી દીધું જે હું અંદરથી અનુભવી રહી હતી પણ શબ્દોમાં પકડી નહોતી શકતી. મને કાગળો પર મારી નાખવામાં આવી જતી હતી જેથી મારી જિંદગી લૂંટી શકાય. પરંતુ સારા સમાચાર પણ છે, તેમણે આગળ કહ્યું, દસ્તાવેજોને પોતાના ટેબલ પર વ્યવસ્થિત ગોઠવતા. અને ખરાબ સમાચાર પણ છે. ખરાબ સમાચાર એ છે કે આવા કેસ ઉલટાવવા બહુ મુશ્કેલ હોય છે, કારણ કે તમારે એ ઓથોરિટીઝ સામે સાબિત કરવું પડશે કે તમે જીવતા છો, જ્યારે તેમની પાસે ઓફિશિયલ કાગળો છે જે કહે છે કે તમે નથી. આ પ્રક્રિયા લાંબી ચાલશે, મોંઘી હશે અને ભાવનાત્મક રીતે બહુ તોડી નાખનારી હશે. તેમણે એક ક્ષણ અટકીને કહ્યું, પરંતુ સારા સમાચાર એ છે કે મને પૂરો ભરોસો છે કે આપણે આ કેસ જીતીશું, કારણ કે સત્ય વહેલું મોડું સામે આવી જ જાય છે. અને તમારી કહાનીમાં કેટલાક એવા કાનૂની પાસા છે જેના વિશે તમારા ઠગોને ત્યારે ખબર જ નહોતી જ્યારે તેઓ પોતાનો આ પરફેક્ટ ક્રાઇમ પ્લાન કરી રહ્યા હતા. જે ભરોસા સાથે તેમણે આ આખરી શબ્દો કહ્યા તેનાથી મારા અંદરમાં એ આશા જાગી જે મને તે દિવસ પછી ક્યારેય નહોતી લાગી. જ્યારે હું લખનૌથી પાછી ફરીને ઘરની બહાર ઊભી હતી. કયા કાનૂની પાસા? મેં પૂછ્યું. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું હતું.
હું કોઈ પણ એવા સહારાને પકડી લેવા માંગતી હતી જે મને આ ખાઈમાંથી બહાર કાઢી દે. ડૉક્ટર મીરા પહેલીવાર મુસ્કુરાયા અને સ્મિતમાં પહેલેથી જ જીતેલી બાજી જેવા આત્મવિશ્વાસ હતો તેમનામાં, જેથી લાગ્યું જાણે મારી લડાઈમાં મને એક શક્તિશાળી સાથી મળી ગઈ હોય. ચંદ્રિકાજી, જ્યારે તમે 41 વર્ષ પહેલાં ઘર બનાવડાવ્યું અને તેની રજિસ્ટ્રી કરાવી, તે સમયના નોટરીએ પોતાના તરફથી એક એવી ક્લોઝ જોડી દીધી હતી જે આજકાલની રજિસ્ટ્રીમાં બહુ ઓછી જોવા મળે છે. આજીવન ઉપભોગાધિકાર વાળી ક્લોઝ. મને બરાબર સમજાયું નહીં, પણ તેમના અવાજનો ઉતાર ચઢાવ બતાવી રહ્યો હતો કે આ મારા માટે બહુ મોટી વાત છે. આનો અર્થ શું થાય? મેં બેચેનીથી ફરી પૂછ્યું. મારે દરેક વાત સમજવી હતી, કારણ કે કદાચ આ જ મારી કાનૂની બચત હતી. ડૉક્ટર મીરા ખુરશી પરથી ઊભા થયા, કાયદાના પુસ્તકોવાળી કબાટ તરફ ગયા, એક ભારે મોટો ગ્રંથ કાઢ્યો, એક પાનું શોધ્યું અને પાછા પોતાના ટેબલ પર આવીને બેઠા. આજીવન ઉપભોગાધિકાર, તેમણે પુસ્તકમાંથી જોઈને સમજાવ્યું. આ એ નક્કી કરે છે કે જ્યાં સુધી મૂળ માલિક જીવતો છે ત્યાં સુધી તે પ્રોપર્ટીનું કોઈ પણ વેચાણ, દાન કે ટ્રાન્સફર નોટરી સમક્ષ તે માલિકની શારીરિક હાજરી અને સ્પષ્ટ સંમતિ વિના કાયદેસર ગણાય જ નહીં. એટલે કે ચંદ્રિકાજી, ભલે તમારા દીકરા પાસે એવા કાગળો હોય જે તેને માલિક બતાવતા હોય, પણ જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી તેના દ્વારા કરવામાં આવેલ વેચાણ સંપૂર્ણપણે ગેરકાનૂની અને શૂન્ય છે. તેમના શબ્દો મારા મગજમાં આઝાદીના ઘંટની જેમ ગુંજી ઉઠ્યા. અને બસ એટલું જ નહીં, તેમણે કહ્યું અને બોલતા બોલતા તેમનું સ્મિત વધુ પહોળું થયું. આ કલમનો એવો પણ અર્થ થાય છે કે જેણે પણ આજીવન ઉપભોગાધિકારવાળી પ્રોપર્ટી તે ઉપભોગકર્તાની હાજરી વિના ખરીદી છે, તે તરત જ પોતાના પૂરેપૂરા પૈસા પાછા માંગી શકે છે, સાથે જ હરજાનો નુકસાની અને કાનૂની વ્યાજ પણ. આ સાંભળીને મને વિશ્વાસ જ નહોતો બેસતો. આટલા દિવસોની હાર અને લાચારી પછી તમે કહી રહ્યા છો કે જેમણે મારું ઘર ખરીદ્યું છે તેઓ પોતાના પૈસા પાછા મેળવી શકે છે? મેં અવિશ્વાસથી પૂછ્યું. મેળવી શકે છે એવું નહીં, તેમણે બિલકુલ મક્કમ લહેકામાં કહ્યું. તેમણે કાનૂની રીતે પાછા લેવા જ પડશે અને તમારા દીકરા માટે કાનૂની રીતે તે લોટાવવા ફરજિયાત રહેશે. ભલે પછી તેને આના માટે પોતાની બધી જ સંપત્તિ કેમ ન વેચવી પડે. પરંતુ સૌથી મોટા સમાચાર હજી બાકી હતા, કારણ કે ડૉક્ટર મીરાએ મારી સ્થિતિની કાનૂની અસરો પૂરેપૂરી જણાવી નહોતી. અને ચંદ્રિકાજી, તેમણે પોતાની ફાઇલોમાંથી એક બીજો કાગળ કાઢતા કહ્યું, તમારા દીકરાએ જે ડેથ સર્ટિફિકેટ નકલી બનાવ્યું અને ફરજી દસ્તાવેજોથી પ્રોપર્ટી વેચી, આ માત્ર સિવિલ ફ્રોડ નથી, આ કેટલીય ગંભીર ગુનાહિત કલમો છે જેમાં 11 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ સાંભળીને મારા અંદરમાં એક અજીબ વાવાઝોડું ઉઠ્યું. એક તરફ ન્યાયનો અહેસાસ હતો તો બીજી તરફ એક કડવું દર્દ કે મારો પોતાનો દીકરો લાલચમાં જેલ જઈ શકે છે. શું તે સાચે જ જેલ જઈ શકે છે? મારો અવાજ ધ્રુજી ગયો. ચંદ્રિકાજી, ડૉક્ટર મીરાએ એવી ગંભીરતાથી જવાબ આપ્યો કે મને આખા મામલાની ભયાનકતા સમજાઈ ગઈ. આ કોઈ પારિવારિક બોલાચાલી નહોતી, ના તો સારા ઈરાદાથી લેવાયેલો કોઈ ખોટો નિર્ણય હતો. આ એક ગુનાહિત ષડયંત્ર હતું, બહુ વિચારીને બહુ વ્યવસ્થિત રીતે ઘડાયેલું, જેથી તમારી પાસેથી તમારી સંપત્તિ, તમારી ઓળખ અને તમારું કાનૂની અસ્તિત્વ છીનવી લેવાય. આ લોકોએ સરકારી દસ્તાવેજોની જાળસાજી કરી, સિસ્ટમના લોકોને લાંચ આપી, પ્રોપર્ટી ફ્રોડ કર્યો, તમારી ઓળખ ચોરી અને કેટલાય કાયદાઓ તોડ્યા. તેઓ જેમ જેમ એક ગુનો ગણાવતા ગયા તેમ મારા દીકરા સાથેનો મારો સંબંધ જાણે સબ પેટીમાં બંધ થતો ગયો. જો આપણે સિવિલ કેસની સાથે સાથે ક્રિમિનલ એટલે ગુનાહિત કેસ પણ આગળ વધારીએ તો તમારો દીકરો અને તેના બધા જ સાથીદારો માત્ર ઘર પાછું આપવા સુધી સીમિત નહીં રહે, તેમણે બહુ ગંભીર પરિણામો ભોગવવા પડશે. હું ડૉક્ટર મીરાની ઓફિસમાંથી બહાર નીકળી ત્યારે મારા હાથમાં કાનૂની પ્રતિનિધિત્વનો સહી કરેલો કરાર હતો અને બીજા જ દિવસે ફેમિલી કોર્ટમાં તારીખ પણ નક્કી હતી. પરંતુ સૌથી વિશેષ, મારા અંદરમાં એક ખોવાયેલો અધિકાર પાછો આવી ગયો હતો, જેને મેં આ ગદ્દારી પછી ક્યારેય અનુભવ્યો નહોતો. અઠવાડિયા પછી પહેલીવાર હું માથું ઊંચું કરીને ચાલી શકતી હતી. કદાચ કે હવે મને ખબર હતી કે કાયદો મારી સાથે જ છે અને મારી પાસે એવા હથિયારો છે જેનાથી હું માત્ર મારું ઘર જ નહીં, મારી કચડાયેલી ઇજ્જત પણ પાછી મેળવી શકું છું.
કાલે જ આપણે આજીવન ઉપભોગાધિકાર આધારે વેચાણ રદ કરવાની અરજી દાખલ કરીશું. મારા વકીલે મને સમજાવ્યું હતું અને કોર્ટ પાસેથી તરત જ એવો આદેશ માંગીશું કે અત્યારના કબજેદારોને હટાવીને સંપત્તિ તેના કાયદેસરના માલિકને સોંપવામાં આવે. ન્યાય આવશે, કદાચ મોડો, પણ કાયદાના પૂરા વચન સાથે આવશે. તે રાત્રે લખનૌથી પાછા ફર્યા પછી પહેલીવાર હું સતત થોડા કલાકો સુધી ઊંઘી શકી. ડરામણા સપનાઓ વિના, ચમકીને જાગ્યા વિના. મારા ભીતરમાં એ ભરોસો હતો કે હું મારા જ પરિવારની બુરાઈ સામે પૂરેપૂરી લાચાર નથી. મેં સપનું જોયું કે આનંદ મારી તરફ જોઈને હસી રહ્યા છે અને કહી રહ્યા છે, મને પહેલેથી જ ખબર હતી કે આપણો દીકરો એવો નથી જેવો આપણે સમજતા રહ્યા. ચંદ્રિકા, પણ તું ડરીશ નહીં. સત્ય હંમેશા જૂઠ પર ભારે પડે છે અને સાચો પ્રેમ હંમેશા સ્વાર્થને હરાવે છે. મારી આંખો આશાના આંસુઓથી ભીંજાયેલી ખુલી, જાણે મારા પતિ આકાશમાંથી ઉતરીને મને આવનારી કાનૂની લડાઈ માટે તાકાત આપીને ગયા હોય. મારી ઇજ્જતની જંગ હવે શરૂ જ થઈ હતી, પણ હવે મારી સાથે કાયદાની આખી ફોજ હતી અને હું આખરી શ્વાસ સુધી લડવા માટે તૈયાર હતી. મુકદ્દમાની એ સવાર મારા માટે ન્યાયની એ સવાર જેવી હતી જેની હું મારી જિંદગીના સૌથી અંધારિયા અઠવાડિયાઓમાં રાહ જોઈ રહી હતી. સૂરજ ઉગતા પહેલાં જ હું ઉઠી ગઈ, નાહી ધોઈને એક સૈનિક જેમ તૈયાર થઈ, જે પોતાની જિંદગીની સૌથી મોટી લડાઈ માટે પોતાને જજ કરે છે. અને મેં મારો એ જ એક સારો કપડો પહેર્યો જે મેં વર્ષો પહેલાં અમિતના લગ્નમાં પહેર્યો હતો, જ્યારે મને લાગતું હતું કે મારો દીકરો એ જ પરફેક્ટ દીકરો છે જેને મેં ઉછેર્યો છે. યુલિયાજીએ મારા માટે નાસ્તો બનાવ્યો, પણ નસો એટલી તણાયેલી હતી કે હું ખાઈ ન શકી. છતાંય મેં 3 કપ ફીણવાળી ચા લીધી, જેથી મારા શરીરમાં એટલી શક્તિ રહે કે હું એ ગદ્દારોનો સામનો કરી શકું જેમણે મારી જિંદગી બરબાદ કરી દીધી હતી. આજે તમારા ન્યાયનો દિવસ છે, ચંદ્રિકાજી, યુલિયાજીએ મને દરવાજે સુધી વળાવતા કહ્યું. આજે તમે એ બધું પાછું મેળવશો જે એ કમનસીબોએ તમારી પાસેથી છીનવ્યું છે. તેમની વાતથી મને આખરી હિંમત મળી જેની મને કોર્ટ સુધી જવા માટે જરૂર હતી. ફેમિલી કોર્ટના પગથિયા પર જ ડૉક્ટર મીરા મારી રાહ જોઈ રહ્યા હતા. તેમની સાથે 2 લીગલ આસિસ્ટન્ટ પણ હતા જેમના હાથમાં બોક્સ હતા, દસ્તાવેજો, પુરાવાઓ અને સાક્ષીઓથી ભરેલા, જે તેમણે છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં એકઠા કર્યા હતા. ગુડ મોર્નિંગ ચંદ્રિકાજી, તેમણે એ જ ભરોસાવાળા સ્મિત સાથે કહ્યું જેણે પહેલી મુલાકાતમાં જ મને સંભળાવી લીધી હતી. તૈયાર છો તમારી જિંદગી અને તમારી ઇજ્જત પાછી મેળવવા માટે? મેં માથું હલાવ્યું. મને લાગ્યું જાણે હું કોઈ યોદ્ધા હોઉં જે આઝાદી માટે મેદાનમાં ઉતરી રહી છે. તૈયાર કરતાં પણ વધારે મેડમ. હું આ પળની રાહ એ જ દિવસથી જોઈ રહી છું જે દિવસે મને આ ગદ્દારીની ખબર પડી હતી. અમે સાથે મળીને કોર્ટ રૂમ તરફ વધ્યા અને મારા દરેક કદમ સાથે મને લાગતું હતું કે હું માત્ર ન્યાયની નજીક નથી જઈ રહી, હું મારી છીનવાઈ ગયેલી આત્મા પાછી મેળવવા જઈ રહી છું. જેવા અમે કોર્ટ રૂમમાં પ્રવેશ્યા, સૌથી પહેલાં મારી નજર અમિત પર પડી. તે સામેની તરફ પહેલી લાઇનમાં બેઠો હતો. તેની સાથે કાવ્યા હતી અને એક વકીલ પણ હતો જેને હું નહોતી ઓળખતી, પરંતુ તેના ચહેરા પર મુકદ્દમો શરૂ થતાં પહેલાં જ ગભરામણ અને હાર સાફ દેખાઈ રહ્યા હતા. મારા દીકરાએ કાળો ગંભીર સૂટ પહેર્યો હતો, માનો કોઈના અંતિમ સંસ્કારમાં આવ્યો હોય. જ્યારે અમારી આંખો પહેલીવાર ટકરાઈ ત્યારે એ નજરમાં મને શરમ, ડર અને જીદનો મિશ્ર રંગ દેખાયો. અને એનાથી જ મને પાક્કો ભરોસો થઈ ગયો કે તે જાણે છે કાનૂની લડાઈ શરૂ થતાં પહેલાં જ તે હારી ચૂક્યો છે. માં, તેણે હોઠ પકડાવીને અવાજ વિના કંઈક કહ્યું, પરંતુ મેં તરત જ નજર હટાવી લીધી, કારણ કે એ માણસ માટે હવે મારી પાસે કહેવા માટે કંઈ નહોતું. જેણે 46 વર્ષનો માનો પ્રેમ પોતાના લોભથી મિટ્ટીમાં મેળવી દીધો હતો. કાર્યવાહીની અધ્યક્ષતા કરનારા જજ એક ઉંમરલાયક મહિલા હતા, આશરે 63 વર્ષના. તેમના ચહેરા પર એ ગંભીર શાંતિ હતી જે માનવ સ્વભાવનું સૌથી સારું અને સૌથી ખરાબ પાસું જોઈને જ આવે છે. કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, તેમણે એવા અવાજમાં ઘોષણા કરી જે આખા કોર્ટ રૂમમાં ન્યાયના ગરજતા વાદળની જેમ ગુંજી ઉઠી. શ્રીમતી ચંદ્રિકા મહેરા દ્વારા દાખલ કરવામાં આવેલી વેચાણ રદ કરવાની અરજી પર પ્રતિવાદી શ્રી અમિત મહેરા તેમજ અન્ય તેમના બોલાયેલા દરેક શબ્દ મારા માટે સંગીત સમાન હતા, કારણ કે અઠવાડિયા પછી પહેલીવાર કોઈ અધિકારવાળી ખુરશી પર બેઠેલા માણસે
મારા કાનૂની અસ્તિત્વને અને પોતાના અધિકારોની રક્ષા કરવાના મારા હકને સ્વીકાર્યો હતો. ડૉક્ટર મીરા, તમે તમારો પક્ષ રજૂ કરો. મારા વકીલ એ જ ગંભીરતાથી ઊભા થયા, જાણે હવે તેઓ એક પરફેક્ટ ક્રાઇમ, સંપૂર્ણ ગુનાનો પર્દાફાશ કરવાના હોય. પછીની 2 કલાકમાં ડૉક્ટર મીરાએ જજ સામે અને આખી કોર્ટ સામે એવો કેસ ખોલીને મૂકી દીધો જે એટલો મજબૂત અને એટલો વિનાશક હતો કે તેને જૂઠો સાબિત કરવો એટલે પોતાની જ મજાક ઉડાવવા બરાબર હતું. તેમણે અસલી રજિસ્ટ્રી અને દસ્તાવેજો રજૂ કર્યા જે મારો કાયદેસરનો માલિકી હક સાબિત કરતા હતા. તે નકલી કાગળો રજૂ કર્યા જે આ ગેરકાનૂની વેચાણમાં વપરાયા હતા. પાડોશીઓની સાક્ષી રજૂ કરી કે જે સમયે મારા મરણનો દાવો કરવામાં આવ્યો હતો તે આખા સમય દરમિયાન હું જીવતી હતી. અને સૌથી મહત્વની, આજીવન ઉપભોગાધિકારવાળી કલમ જે મારી હાજરી અને સ્પષ્ટ સંમતિ વિના આ વેચાણને સંપૂર્ણપણે શૂન્ય ઠેરવતી હતી. મેડમ, મારા વકીલે એવા અવાજમાં કહ્યું જે કોર્ટ રૂમમાં ગુંજી ઉઠ્યું, આ માત્ર પ્રોપર્ટી ફ્રોડનો મામલો નથી. આ મારી અસીલને કાગળો પર મારી નાખવાનો પ્રયત્ન છે જેથી તેની આખી જિંદગીની કમાણી અને ઓળખ લૂંટી શકાય. પરંતુ મુકદ્દમાની સૌથી ઝંઝોડી મૂકે તેવી ક્ષણ ત્યારે આવી જ્યારે ડૉક્ટર મીરાએ એક સરપ્રાઇઝ સાક્ષી તરીકે અરુણજીને બોલાવ્યા. એ જ રજિસ્ટ્રેશન ઓફિસવાળા જેમના કારણે મને અમિતની છુપી પૂછપરછની ખબર પડી હતી. મેડમ, અરુણજીએ ગભરામણ હોવા છતાં પૂરી ઈમાનદારીથી કહ્યું, અમિતજી છેલ્લા 7 મહિનામાં 4 વાર મારી ઓફિસે આવ્યા હતા. તેઓ ખાસ કરીને મૃત વ્યક્તિની સંમતિ બદલી કરવાની પ્રક્રિયા પૂછતા રહેતા હતા. છેલ્લી વાર તેમણે મને સાફ પૂછ્યું હતું કે જો મૂળ માલિક વસિયતનામું કર્યા વિના મરી જાય તો શું ઘર વેચવું શક્ય છે અને શું એ કાકડિયાના કામોને જલ્દી પૂરા કરવાનો કોઈ રસ્તો છે. તેમની સાક્ષીએ વાતનો આખરી પુરાવો હતી કે આ બધું એક સમજી વિચારીને પહેલેથી જ નક્કી કરાયેલું ષડયંત્ર હતું. જ્યારે અમિત તરફથી બચવાનો સમય આવ્યો ત્યારે તેનો વકીલ એ સ્પષ્ટ ગભરામણ સાથે ઊભો થયો જે એવા માણસમાં હોય છે જેને ખબર હોય છે કે તે એક અશક્ય વસ્તુ બચાવવા જઈ રહ્યો છે. મેડમ, તે ધ્રુજતા અવાજે બોલ્યો. મારો ક્લાયન્ટ નેક દાનતથી કામ કરી રહ્યો હતો, પોતાની ઘરડી માની ચિંતામાં જે એકલી અને જોખમી હાલતમાં રહી હતી. પરંતુ તે પોતાની એ દયનીય લાઈન આગળ વધારે તે પહેલાં જ ડૉક્ટર મીરા તરત જ ઊભા થયા અને વાંધો ઉઠાવ્યો. મેડમ, દીકરો હોવાની ચિંતા એ ડેથ સર્ટિફિકેટની જાળસાજી, ઓળખની ચોરી અને પ્રોપર્ટી ફ્રોડને યોગ્ય ન ઠેરવી શકે. આ ગુના છે, પ્રેમનું કામ નહીં. જજે ગંભીરતાથી માથું હલાવ્યું અને અમિતના વકીલને કહ્યું કે તેઓ ભાવનાત્મક બહાના છોડીને કાનૂની તથ્યો પર વાત કરે. ત્યારે જ મુકદ્દમાની સૌથી નાટકીય અને સૌથી દર્દનાક ક્ષણ આવી જ્યારે જજે સીધા અમિતને કહ્યું કે તે ઊભો થાય અને અદાલત સામે પોતાના કૃત્યનું કારણ જણાવે. મારો દીકરો ધીમે ધીમે ઊભો થયો. પગ ધ્રુજી રહ્યા હતા, આંખોમાં આંસુ ભરેલા હતા. મને સમજાયું નહીં કે આંસુ સાચે જ પસ્તાવાના હતા કે બસ પોતે પકડાઈ ગયો એટલે પોતાની જાત પર દયા ખાવાના હતા. મેડમ, તેમણે તૂટેલા અવાજે કહ્યું, જેણે મને દાયકાઓ પહેલાંના એ જ નાના બાળકની યાદ અપાવી દીધી. હું બસ એટલું ઈચ્છતો હતો કે મારી માં સુરક્ષિત રહે, એકલી રહીને તેમને કંઈ થઈ ન જાય. પરંતુ જ્યારે જજે ખાસ કરીને નકલી કાગળો અને ડેથ સર્ટિફિકેટ વિશે પૂછ્યું ત્યારે તે કેટલીય લાંબી અનંત મિનિટો સુધી ગૂંગો થઈ ગયો. માથું નીચે, કોર્ટમાં કોઈની આંખોમાં આંખ મિલાવવાની હિંમત નહીં. અમિત મહેરા, જજે એટલી સખ્તાઈથી કહ્યું કે હવા પણ ચીરાતી હોય તેવું લાગ્યું. તમે માત્ર તમારી મા સાથે વિશ્વાસઘાત નથી કર્યો, તમે આ પ્રક્રિયામાં કેટલાય ગંભીર કાયદાઓ તોડ્યા છે. તમે સરકારી દસ્તાવેજોની જાળ સાજી કરી, બીજાની ઓળખ હડપી લીધી, પ્રોપર્ટી ફ્રોડ કર્યો અને એક વયોવૃદ્ધ મહિલાને કપટ અને ફરજી કાગળો દ્વારા તેના જીવન પરના ધનથી વંચિત કરી દીધી. તેમની યાદોનો દરેક આક્ષેપ એ સંબંધની શબપેટીમાં ઠોકાયેલી ખીલી જેવો હતો જે મા દીકરા વચ્ચે 46 વર્ષ રહ્યો હતો. અને તમે આ ગુનામાં નિર્દોષ નાગરિકોને પણ ફસાવ્યા જેનાથી તેમને આર્થિક અને માનસિક નુકસાન થયું જે માત્ર પૈસા પાછા આપવાથી પૂરું થતું નથી. અમિત ફૂટીને રડવા લાગ્યો, પણ હવે તેના આંસુ મારામાં કોઈ
દયા નહોતા જગાવી રહ્યા. તે બહુ મોડા આવ્યા હતા અને ખોટા કારણસર આવ્યા હતા. જજનો ચુકાદો મક્કમ, શાપ અને મારા ન્યાયપૂર્ણ પક્ષની પૂરેપૂરી તરફેણમાં હતો. અદાલત આ ઘોષિત કરે છે. તેમણે એવા અધિકારપૂર્ણ અવાજમાં કહ્યું જે રૂમના દરેક ખૂણામાં ગુંજી ગયું કે સંબંધિત સરનામે આવેલી સંપત્તિનું વેચાણ શૂન્ય અને ગેરકાનૂની છે. સંપત્તિને તાત્કાલિક અસરથી તેના કાયદેસરના માલિક શ્રીમતી ચંદ્રિકા મહેરાને સોંપવામાં આવે અને પ્રતિવાદી શ્રી અમિત મહેરાએ સુનિશ્ચિત કરે કે ભોગ બનેલા ખરીદદારોને વેચાણની પૂરેપૂરી રકમ કાનૂની વ્યાજ સહિત વધુમાં વધુ 32 દિવસની અંદર પરત કરવામાં આવે. પરંતુ વાત અહીં જ પૂરી ન થઈ. આ ઉપરાંત જજે આગળ કહ્યું, આ મામલો પ્રિઝિક્યુશન ડિપાર્ટમેન્ટ અભિયોજન વિભાગને મોકલવામાં આવે છે, જેથી આ છેતરપિંડીમાં સામેલ તમામ વ્યક્તિઓ સામે દસ્તાવેજ જાળ સાજી ઓળખની ચોરી, પ્રોપર્ટી ફ્રોડ અને ષડયંત્ર જેવી ગુનાહિત કલમો હેઠળ તપાસ અને મુકદ્દમો ચલાવવામાં આવે. તેમના શબ્દો શુદ્ધ ન્યાય હતા, કાગળ પર ઉતરીને પણ અંતિમ અને નિર્ણાયક. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે મારા હાથમાં કોર્ટનો ઓર્ડર એવી રીતે હતો જાણે આઝાદીનું ફરમાન. મને લાગ્યું માનો મને કાનૂની રીતે કબરમાંથી બહાર કાઢીને ફરીથી જીવતી કરી દેવામાં આવી હોય. ડૉક્ટર મીરાએ મને ગળે લગાવી. કર્તવ્ય પૂરું થવાના સંતોષ સાથે, ચંદ્રિકાજી, આ મારી આખી કરિયરના સૌથી સંતોષજનક કેસોમાંનો એક છે. તેમણે કહ્યું, ન્યાય મોડો આવ્યો પણ પૂરો આવ્યો અને અંતિમ આવ્યો. તે જ દિવસે બપોરે 2 કોર્ટ ઓફિસર્સની સાથે હું મારા ઘરે પહોંચી, જેથી તરત જ ખાલી કરાવવાનો આદેશ લાગુ કરી શકાય. જે પરિવારે નેક દાનતથી ઘર ખરીદ્યું હતું તે સમજદાર અને સહયોગી નીકળ્યો. તેમણે પોતાનો સામાન સમેટ્યો એ ઉદાસી સાથે જે કોઈ વસાવેલું ઘર છોડતી વખતે આવે છે, પણ સાથે જ એ રાહત સાથે પણ કે તેમના પૈસા અને કાનૂની વળતર તેમને પાછું મળી જશે. અમારી પરિસ્થિતિ સમજવા માટે ધન્યવાદ. તેમણે જતી વખતે કહ્યું, આશા છે કે તમને તમારા ઘરમાં ફરીથી શાંતિ મળે. તેમની ભલી વાતોએ મને યાદ અપાવ્યું કે દરેક માણસ ભરોસો તોડનારો નથી હોતો. જેવો મારી જ કુખનો દીકરો નીકળ્યો. પોતાનું ઘર પાછું મળ્યા પછી પહેલી રાત્રે જે ઊંઘ મને આવી તે મહિનાઓની એ ભયાવહ રાતો પછી સૌથી મીઠી અને સૌથી સુકૂન આપનારી હતી. ભલે તે પરિવાર ઘરને લગભગ ખાલી છોડી ગયો હતો અને મારી પાસે બસ એક જૂની ગાદી હતી જે યુલિયાજીએ ઉધાર આપી હતી, છતાંય મને લાગ્યું જાણે હું કોઈ લાંબા અને અન્યાયપૂર્ણ દેશ નિકાલ પછી પોતાના મહેલમાં પાછી ફરી હોઉં. હું નગ્ન પગે દરેક રૂમમાં ઘૂમી, એ જ દિવાલોને સ્પર્શી જે મેં મારા હાથે ઊભી કરી હતી. એ બારીઓ પર હાથ ફેરવ્યો જેમાંથી 41 વર્ષ સુધી અમારા ઘરમાં અજવાળું આવતું રહ્યું. હું ઘરે આવી ગઈ છું. આનંદ, મેં એ ખાલી હવામાં કહ્યું જ્યાં પહેલાં તેમનો ફોટો રહેતો હતો. હું મારા પવિત્ર ઘરમાં પાછી આવી ગઈ છું. હવે અહીં જ રહીશ જ્યાં સુધી ભગવાન મને તમારી પાસે ન બોલાવી લે. ખાલી રૂમોમાં મારા અવાજનો પડઘો એક આભારની પ્રાર્થના જેવો લાગી રહ્યો હતો જે ઉપર આકાશ સુધી જઈ રહ્યો હોય. પછીના દિવસો એક અજીબ મિશ્રણ હતા. ન્યાય મળવાના સંતોષ અને દીકરાને હંમેશા માટે ખોઈ બેસવાનું ઊંડું દુઃખ. મુકદ્દમા પછી અમિતે મને ઘણી વાર ફોન કર્યો, પરંતુ મેં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, કારણ કે એ માણસ સાથે હવે મારી પાસે કહેવા માટે કંઈ નહોતું, જેણે બસ લાલચમાં અને અસ્તિત્વમાંથી જ મિટાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. કાવ્યા એક સાંજે મારા દરવાજા સુધી આવી હતી. કદાચ તેણે જ મોકલી હશે મામલો થાળે પાડવાના નામે, પરંતુ મેં બંધ દરવાજાની પાછળથી જ કહી દીધું કે કોઈ પણ ફ્રોડની ભાગીદાર સાથે મારે કોઈ વાત નથી કરવી. તે વધુ ચર્ચા કર્યા વિના પાછી ફરી ગઈ. દર્દ તો હતું, પણ એ જાણવું મુક્ત કરનારું પણ હતું કે મેં એવા લોકો સાથેનો સંબંધ હંમેશા માટે કાપી નાખ્યો છે જેઓ કોઈ પસ્તાવા વિના મને તોડી શકતા હતા. મારી ચોરાયેલી વસ્તુઓની વાપસી મારી કલ્પના કરતાં ક્યાંય વધુ ગૂંચવાયેલી નીકળી, કારણ કે અમિતે સાચે જ લગભગ બધું જ અલગ અલગ સંસ્થાઓમાં દાન કરી દીધું હતું. 41 વર્ષની યાદોને આખા શહેરમાં એવી રીતે વેરવિખેર કરી દીધી હતી જાણે કોઈ નકામો કચરો હોય. ડૉક્ટર મીરાની મદદ અને એક વધારાના કોર્ટ ઓર્ડર સાથે હું કેટલુંક જરૂરી ફર્નિચર અને લગભગ અડધા ફોટો આલ્બમ પાછા મેળવી શકી, પણ કેટલી અનમોલ વસ્તુઓ હંમેશા માટે ખોવાઈ ગઈ. દાન પ્રણાલીની કાગળી ભૂલ ભૂલામણીમાં. મને બહુ અફસોસ છે ચંદ્રિકાજી, એક વૃદ્ધાશ્રમના મેનેજરે કહ્યું, જેને મારું અનિચ્છનીય દાન મળ્યું હતું. અમે એ સામાન પહેલેથી જ અમારા રહેવાસીઓમાં વહેંચી દીધો હતો. અમને ખબર નહોતી કે અસલી માલિકની મંજૂરી વિના આ દાન કરવામાં આવ્યું છે.
પરંતુ જે વાત મારા દિલને સૌથી વધુ ચીરી ગઈ તે એ હતી કે બગીચામાં આનંદે જે છોડ આટલા પ્રેમથી વાવ્યા હતા તેને અસ્થાયી રહેવાસીઓએ ઉખાડીને કચરામાં ફેંકી દીધા હતા, કારણ કે તેઓ લેન્ડસ્કેપને મોડર્ન એટલે કે આધુનિક કરવા માંગતા હતા. ગુલાબી અઝેલિયા જે દરેક વસંતમાં મારા પતિના પ્રેમની જેમ ફરીથી ખીલતા હતા, તે સુગંધિત જડીબુટ્ટીઓ જેમાંથી તેઓ ચા બનાવતા હતા, અને એ નાનો લીંબુનો છોડ જે અમે અમારા લગ્નની 9મી વર્ષગાંઠ પર સાથે વાવ્યો હતો, બધું જેવી રીતે મિટાવી દેવામાં આવ્યું જાણે કોઈ નકામા ઝાડ ઝાંખરા હોય. હું ખાલી આંગણામાં બેસી ગઈ અને એ મરી ગયેલા છોડવાને માટે રડી, જાણે તેઓ મારા પોતાના માણસો હોય જે મારી ગેરહાજરીમાં ચાલ્યા ગયા. કારણ કે સચ્ચાઈ એ હતી, તે છોડ મારા માટે આનંદના હાથેથી બચેલી સૌથી સીધી અને સૌથી જીવંત કડી હતા. પરંતુ જેમ જેમ અઠવાડિયા વીતતા ગયા, મારા ભીતરમાં આઝાદી અને નવા જન્મનો એક અહેસાસ ઉભરવા લાગ્યો. એવો અહેસાસ જેને મેં વર્ષોથી અનુભવ્યો નહોતો, જાણે અમિતની ગતારીએ મારા અંદરમાં સૂતેલી કેટલીક શક્તિઓને જગાડી દીધી હોય, જેના વિશે મને પોતાને પણ ખબર નહોતી. મારી પૂરી પુખ્ત જિંદગીમાં પહેલીવાર મને કોઈ સગા સંબંધીના અભિપ્રાય કે અપેક્ષાઓની ચિંતા નહોતી. મારે એવો દેખાવો નહોતો કરવો કે બધું બરાબર છે, જ્યારે બધું બરાબર નહોતું, અને મારે લોહીના સંબંધના નામે ઝેરીલા સંબંધો નિભાવવાની કોઈ મજબૂરી નહોતી. હવે હું પૂરી રીતે આઝાદ હતી, મારી જિંદગી એ રીતે જીવવા માટે જે રીતે હું ઈચ્છતી હતી, કોઈ ભાવનાત્મક બ્લેકમેલ વિના, કોઈ પારિવારિક દબાણ વિના. હવે હું ખુદ બની શકું છું, કોઈની પાસે માફી માંગ્યા વિના. હું દર સવાર સાંજ રસોડામાં ચા પીતી વખતે પોતાની જાતને કહેતી, મેં નક્કી કર્યું કે જજના આદેશથી મળેલી કાનૂની ક્ષતિ પૂર્તિના કેટલાક પૈસા હું મારા ઘરને પૂરી રીતે મારા હિસાબે બદલવામાં લગાવીશ. કોઈને પૂછ્યા વિના, કોઈને સફાઈ આપ્યા વિના મેં એક પ્રોફેશનલ માળી રાખ્યો, જેથી બગીચાને નવેસરથી ઉછેરી શકાય એવા છોડ સાથે જેને હું પોતે પસંદ કરું. મેં એવું ફર્નિચર ખરીદ્યું જે આરામદાયક હોય, કામનું હોય અને મારી સ્વતંત્ર વડીલ દિનચર્યાને અનુરૂપ હોય. અને મેં ઘરની સુરક્ષા માટે આધુનિક સિસ્ટમ્સ લગાવડાવી, જેથી ભવિષ્યમાં કોઈ પણ પારિવારિક ગતારીની ગુંજાઈશ જ ન રહે. આ વખતે મારું ઘર એવું હશે જેવું હું ઈચ્છું છું. મેં સુથારને કહ્યું જે નવી સેલ્ફો લગાવી રહ્યો હતો. કોઈ સમજૂતી નહીં, કોઈ ચર્ચા નહીં, અને કોઈનો એવો અભિપ્રાય નહીં જે મેં માગ્યું જ ન હોય. પરંતુ સૌથી મોટો બદલાવ દિવાલોનો નહોતો, દિલનો હતો, આત્માનો હતો. પોતાના જ દીકરાથી ધોકો ખાઈને અને પછી પોતાની ઇજ્જત માટે સફળતાપૂર્વક લડીને મેં મારા વિશે એવી વાતો શીખી જે મેં 71 વર્ષમાં પણ નહોતી શીખી. મને ખબર પડી કે હું જેટલું સમજતી હતી તેના કરતાં ક્યાંય વધુ મજબૂત છું, જેટલું મેં ક્યારેય બતાવ્યું તેના કરતાં ક્યાંય વધુ બહાદુર છું, અને હું આટલી ભયાનક મુશ્કેલીઓનો સામનો કરીને પણ પૂરી રીતે તૂટ્યા વિના ઊભી રહી શકું છું. એટલે કે હું એક યોદ્ધા છું. મેં એક બપોરે ખુદને કહ્યું, જ્યારે હું આનંદની યાદમાં વાવવામાં આવેલા નવા અઝેલિયાના છોડની છાંટણી કરી રહી હતી. એટલે કે હું કંઈ પણ સહન કરી શકું છું, પોતાની જ કુખથી ગદ્દારી પણ. એ અહેસાસે મારા ભીતરમાં એક ઊંડો સાચો ગર્વ ભરી દીધો. એવો ગર્વ જે બહારની સિદ્ધિઓનો નહોતો, પોતાના અસલી સ્વભાવને ઓળખી લેવાનો હતો. મેં મારી ઉંમરના એવા લોકો સાથે પણ નવી દોસ્તી કરવાની શરૂ કરી જેમણે મારી જેમ નક્કી કરી લીધું હતું કે તેઓ સ્વતંત્ર રહેશે. એવા સંબંધીઓ પર નિર્ભર નહીં થાય જેમના ઈરાદા છુપાયેલા હોઈ શકે છે. જે પાર્કમાં હું રોજ સવારે ટહેલવા જતી હતી, ત્યાં જ મારી મુલાકાત હોર્ટેન્સિયાજી સાથે થઈ. 74 વર્ષના એક વિધવા, જેમના બાળકોએ પણ લાલચમાં તેમને ખૂબ સતાવ્યા હતા. ત્યાં જ એલિસજી સાથે પણ ઓળખાણ થઈ. 67 વર્ષના, જેમણે એ સમજીને પોતાના પરિવારથી અંતર બનાવી લીધું હતું કે તેઓ તેમને ત્યારે જ યાદ કરે છે જ્યારે પૈસા જોઈતા હોય છે. આપણે એ પેઢી છીએ જેણે આ દેશ ઊભો કર્યો છે. હોર્ટેન્સિયાજી અમારી સવારની શેર દરમિયાન કહેતા હતા, અને આપણે એવું નહીં થવા દઈએ કે માત્ર સફેદ વાળ અને કરચલીઓના કારણે આપણને ફેંકી દેવા લાયક બોજ સમજવામાં આવે. તેમની વાતો મને જણાવતી હતી કે મારો કેસ એકલો નહોતો, પરંતુ મારી કાનૂની જીત અસાધારણ હતી અને જશ્ન મનાવવા લાયક હતી. મુકદ્દમાના 6 મહિના પછી ડૉક્ટર મીરાનો એક અણધાર્યો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે પ્રિઝેક્યુશન ડિપાર્ટમેન્ટે
અમિત પર ઔપચારિક મુકદ્દમો ચલાવ્યો અને દસ્તાવેજ જાળસાજી તથા પ્રોપર્ટી ફ્રોડના ગુનામાં તેને 5 વર્ષની સજા થઈ. જો કે પહેલીવાર ગુનેગાર હોવાના કારણે અને લૂંટાયેલા પૈસા સ્વેચ્છાએ પાછા આપવાના કારણે તેને સશર્ત જામીનનો લાભ મળી ગયો. ચંદ્રિકાજી, તમે કેવું અનુભવી રહ્યા છો? મારા વકીલે પ્રોફેશનલ ઉત્સુકતાથી પૂછ્યું. હું થોડી મિનિટો ચૂપ રહી, પછી કહ્યું, મને એ દીકરા માટે દુઃખ છે જેને હું સમજતી હતી કે હું જાણું છું, પરંતુ એ માણસ માટે ન તો દયા છે ના તો ખુશી, જે તે અસલમાં નીકળ્યો. ન્યાયે પોતાનો રસ્તો પૂરો કર્યો. બસ આટલું જ મારા માટે પૂરતું છે. આ સત્ય હતું. મેં એ પ્રકરણને અંદરથી બંધ કરી દીધું હતું, કોઈ કડવાશ વિના, પણ કોઈ મોકા આપ્યા વિના પણ. હવે દર સવારે જ્યારે હું મારા પાછા મળેલા ઘરમાં જાગું છું અને ઉઘાડા પગે એ રૂમોમાં ચાલું છું જે પૂરેપૂરા મારા છે, તો મને જિંદગી પ્રત્યે એક ઊંડો આભાર પ્રગટે છે કે તેણે મને એ શીખવવાનો મોકો આપ્યો કે પોતાનો બચાવ કરવામાં ક્યારેય મોડું નથી થતું, પોતાની ઇજ્જત માટે લડવામાં ક્યારેય મોડું નથી થતું અને જે આપણો હક છે તેને પાછો લેવામાં ક્યારેય મોડું નથી થતું. 71 વર્ષની ઉંમરે મેં સમજ્યું કે અસલી પરિવાર એ નથી જે તમારું લોહી વહે છે, બલકે એ છે જે તમારા નિર્ણયોનું સન્માન કરે, તમારી આઝાદીની કદર કરે અને તમને કોઈ પણ શરત વિના, કોઈ છુપાયેલા સ્વાર્થ વિના ચાહે. તો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને અવશ્ય જણાવો.